આદર્શ પંચામૃત. પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, સાકર અને મધનું જે મિશ્રણ છે એવું જ આપણું આ મિશ્રણ, જેમાં આપણે ગઈકાલે સત્ય વિશે ઘણું બધું જોયું, ઘણું બધું સાંભળ્યું. આજે સેવા, પછી સમર્પણ અને પછી ન્યાય અને નૈતિકતા, આ પંચામૃત અમારું છે. અને આ એક વક્તવ્ય શ્રેણીનું આ ત્રીજું વર્ષ છે. પહેલા વર્ષે ગીતા પર આપણે જોયું, સાંભળ્યું. ત્યાર પછી ગયા વર્ષે રામની નીતિ, કૃષ્ણની નીતિ, બુદ્ધની નીતિ, મહાવીરની નીતિ અને ચાણક્યની નીતિ પર ઘણું બધું વલણ મળ્યું. અને હવે આ ત્રીજા વર્ષની કડીનો બીજો અધ્યાય, જેમાં આપણે સેવા પર ગાયત્રીબેનને સાંભળવાના છે, ડૉક્ટર ગાયત્રીબેન દેસાઈને. હું નિખિલભાઈને વિનંતી કરીશ કે આપ સ્વાગત પ્રવચન કરો. પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં પંચામૃતનો આ મેળો જ્યારે ભેગો થયો છે, ત્યારે ઉપસ્થિત આપ સૌ અને ખાસ કરીને સેવા રૂરલ ઝઘડિયાથી પધારેલા તમામ મહાનુભાવો અને ડૉક્ટર ગાયત્રીબેન દેસાઈ, રૂપિનભાઈ પચ્ચીગર, અમારા ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લ, એચજીસીસી એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશભાઈ પમનાની સહિત સૌનું સ્વાગત કરતા અત્યંત આનંદ અને હાર્દિક લાગણી થાય છે. આ વિષય ખૂબ ગહન છે. આ વિષયની માંડણી કરું તો દસેક વસ્તુ એવી ધ્યાનમાં આવી છે જે બધી ટૂંકી થતી જાય છે. કુટુંબ આપણા ટૂંકા થઈ ગયા છે, ન્યુક્લિયર ફેમિલી. વ્યવહારો કેટલા બધા ટૂંકા થઈ ગયા છે. ગઈકાલે સાહેબે બહુ સરસ વાત કરી હતી કે માણસ ફેસલેસ થતો જાય છે, કારણ કે બધું જ ઓનલાઈન મળતું થઈ ગયું છે. એટલે આપણા વ્યવહારો ટૂંકા થઈ ગયા છે, સંબંધો ટૂંકા થઈ જાય, વય પણ ટૂંકી થઈ ગઈ છે, ઊંઘ ટૂંકી થઈ ગઈ. સૌથી અગત્યનું, બધાને જ તકલીફ છે. મન એનાથી પણ વધારે ટૂંકા થઈ ગયા છે. જાત જાતની વાતોની અંદર લાગી આવવું, માથું લાગવું, આ બહુ સામાન્ય ઘટના બની ગઈ છે. મહેનત બી ટૂંકી થઈ ગઈ છે. હવે કોઈને મહેનત નથી કરવી, કારણ કે બધું જ ઓનલાઈન અવેલેબલ હોય. ઘણા મને કહે કે નિખિલ પેટ કેમ વધી ગયું? તો હું ભાઈ થાય શું, ઘરમાંથી ઉતરીએ એટલે ગાડીમાં, ગાડીમાંથી ઉતરીએ એટલે ઓફિસમાં, ઓફિસમાંથી ઉતરીએ ફરી પાછા ગાડીમાં, ગાડી ઉતરીએ એટલે ઘર. પેટ મોટું નહીં થઈ જાય શું થાય? શ્રમ ક્યાં રહ્યો છે? ટૂંકું થઈ ગયું છે. બાળકોની સંખ્યા બી ટૂંકી થઈ ગઈ છે. ઘરે જમવાનું પણ ટૂંકું થઈ ગયું છે. આઈટમો ઘટતી જાય છે અને બેમાંથી એક જ વખત જમતા હોઈએ તો કેટલું બધું ટૂંકું થઈ ગયું છે. પણ જીવનની અંદર જો એક વસ્તુ ટૂંકી નહીં થઈ હોય તો તે સેવા અને સમર્પણની ભાવના. એ આજે પણ એટલી જીવંત છે. અને એનો જીવંત દાખલો એટલે સેવા રૂરલ ઝઘડિયાની અંદર, ભરૂચના આદિવાસી વિસ્તારની અંદર. તમે જે ઝઘડિયા ગામની અંદર જો અમારા જૈનોનું બહુ મોટું તીર્થ છે, એમાં તમે દાખલ થાવ અને મેં ભૂલતો નહીં તો જમણી બાજુ અંદર દાખલ થઈએ એટલે જમણી બાજુ સેવા રૂરલ છે. અને જમણી બાજુ સેવા રૂરલની અંદર તમે અંદર દાખલ થાવ એટલે તમને જે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય, ત્યારે એમ લાગે કે સેવાના સાચા ભેગદારીઓ અહીં રહે છે. આ જ સાચી ઓળખ છે. અને સેવાના ઘણા બધા સ્વરૂપો હોઈ શકે. અલગ અલગ વ્યક્તિઓ, પૈસાથી સૌથી મોટી સેવા થઈ શકે, કારણ કે પૈસા આપે તો એની સાથે ઘણી બધી સંસ્થાઓ એક સાથે એ પૈસાથી ચાલતી હોય છે. પણ જરૂરી નથી કે માત્ર પૈસાથી જ સેવા કરી શકાય. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધની સેવા કરીએ તો એ પણ એક સેવા છે. કોરોનાના સમયગાળા દરમિયાન કામદારોને બચાવવા માટે, કામદારોને ટકાવી રાખવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલું જતન એ પણ સેવા છે. અને આપણા પોલીસ કર્મીઓ, કલેક્ટર ઓફિસ કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આપણી એ પણ એક સેવા જ છે. એટલે સેવા કોઈક ને કોઈક રીતે થઈ શકે, માત્ર ને માત્ર એને માટે ભાવના જોઈએ કે આ રીતે સેવા થઈ શકે. એટલે અહીં જેટલા મિત્રો છે બધા જ હું માનું છું કે સંવેદનશીલ વ્યક્તિ છો, અને તેથી સેવા કોઈક ને કોઈક રીતે સમાજમાં કરતા રહેશો અને કરતા હશો જ, એવું માનીને હું આપ સૌનું સ્વાગત કરું છું. અહીં
આપ આવ્યા છો એટલે ચેમ્બરનો થોડોક પરિચય આપવો બહુ જરૂરી છે. ચેમ્બર ઓફ કોમર્સ ગાયત્રીબેન શેહભાઈ 12,500 સભ્યો, 150થી વધુ એસોસિએશન્સનું પીઠબળ ધરાવતી, ઇનડાયરેક્ટલી 2 લાખ સભ્યો ધરાવતી સંસ્થા છે. આપણું સદભાગ્ય છે કે આખા ભારતની આ એકમાત્ર ચેમ્બર એવી છે જેની પાસે 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા છે. અને જગ્યાની અંદર અમે જંગલમાં મંગલ ઊભું કર્યું છે. અત્યારે તો તમને લાગે કે સ્વર્ગ છે, પણ જે જમાનામાં અમને આ જગ્યા મળી હતી, રૂબીનભાઈ પચ્ચીગર સહિતના માજી પ્રમુખોની પણ આગળની વાત કરું તો ત્યાં શું હતું? સરકારે એમ જ એક ટુકડો આપી દીધો અને ત્યાં અમે જે કંઈ કર્યું તેને કારણે આજે લોકોની આર્થિક સમૃદ્ધિ એ વિસ્તારની આપોઆપ વધી ગઈ. એ 1,10,000 સ્ક્વેર મીટરમાં અમે 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ બનાવ્યો, જેમાં એક્ઝિબિશન થાય છે ને હવે તો લગ્નો પણ થાય છે. અમારો પ્લેટિનમ હોલની કેપેસિટી 1200 જણની છે. એની સાથે લોન છે, એની સાથે 7 માળનું બિલ્ડિંગ છે અને જેમાં આ ચેમ્બર ઓફ કોમર્સના 70નો સ્ટાફ 7200 સ્ક્વેર ફીટની 2 ઓફિસની અંદર કાર્યરત છે. અને આ બિલ્ડિંગ જે અમારી ધરોહર છે, જેમાં આપણે સૌ અત્યારે બેઠા છીએ. એટલે આવી સમૃદ્ધ ચેમ્બરમાં આપ બેઠા છો અને આ આદર્શ પંચામૃતનો આજનો વિષય સેવા પર આપણે આજે વાત કરવા માટે ભેગા થયા છીએ. ગાયત્રીબેન અને શ્રેયભાઈ સહિતના સેવા રૂરલના મિત્રોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સાહેબ, ઝઘડિયાની આજુબાજુની જે વસ્તી છે ને, તમે જોશો ને અને તમે જાઓ ને, કોઈને ખબર પડે તેમ થાય કે આટલી બધી ગરીબાઈ હજુ આ જમાનામાં પણ. અને એનો બેલી કોણ? એનો બેલી એટલે સેવા રૂરલ. જોરદાર તાળીઓથી આ સેવા રૂરલના મિત્રોને વધારીએ, જેને નિસ્વાર્થપણે સેવા કરી શકાય. અનેક આવા વોલેન્ટિયર્સ ત્યાં છે જેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. મને ઉલ્લેખ કરવાનું મન થાય છે કે અમારા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ આઈ.જે. દેસાઈ સાહેબ, તેમના દીકરી અમીબેન, તેમના જમાઈ આઈ.જે. સાહેબના શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, આ બધા આ સેવા રૂરલની અંદર પોતાનું કાર્ય સેવા નિયમિત રીતે આપતા આવ્યા છે. તો આવી સેવા રૂરલના મિત્રોને આજે આપણે સાંભળવા ભેગા થયા છે. રૂપિનભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા માજી પ્રમુખ છે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માજી ચેરમેન છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 વર્ષ માટે ચેરમેન રહી ચૂક્યા છે અને સૌથી વધારે ગાયત્રીબેન રૂબીનભાઈના નેતૃત્વની અંદર શાળા નંબરો, નગર પ્રાથમિક શાળા નંબર 1, 2, 3 એમણે બધા જ નામો બદલાવીને નગર પ્રાથમિક શાળા, કલાપી શાળા, ઉષ્ણસ શાળા, સ્નેહરશ્મિ શાળા, ભગવતીકુમાર શર્માની શાળા, આવા નામ આપીને એક ઇતિહાસ એમણે બનાવ્યો છે. તેમ કોઈ નથી અને એમના મગજમાં આ આખી વાત 3 વર્ષથી ચાલે છે અને આ ચાલતી રહેશે. એટલે રૂબીનભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મહેશભાઈ પમનાની અમારા એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન છે. આ બિલ્ડિંગને ધમધમતી અમે રાખીએ છીએ. અહીં આધ્યાત્મિક ક્લાસની સાથે સાથે જે લોકોને સ્પર્શે તેવા, ખાસ કરીને ઉદ્યોગોને લગતા એજ્યુકેશનલ ક્લાસીસ સવારના 7:30 વાગ્યાથી શરૂ થઈ જાય છે, રાત્રે 7:30 સુધી ચાલે છે. અમારા ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લ આ બહુ મોટા ગજાના ટ્રેનર છે અને લોકોને ટ્રેન કરીને, લોકોને બોલતા કરીને, લોકોને હ્યુમન રિલેશન શીખવીને એક આડકતરી રીતે સેવા કરે છે. તેમ કહું તો કદાચ ખોટું નથી. અહીં નરેશભાઈ કાપડિયા જેવા અમારા રંગકર્મી નાટકના મિત્ર બેઠા છે. એમનો પોતાનો એક શોખ છે, તેઓ જાતે વિડીયો રેકોર્ડિંગ કરે, કશો ખર્ચો લેતા નથી અને યુટ્યુબ પર આ જ આખા પ્રવચનો રાત્રે મૂકી દે અને આખું વિશ્વ એને નિહાળી શકે એવી અદ્ભુત સેવા નરેશભાઈ કરે છે. નરેશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મેડમ વિજયભાઈ ઠક્કર જેવા મોટા ગજાના પ્રકાશક અહીં ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીને હું મારી વાતને ટૂંકાવું છું. ટૂંકમાં સેવા ભાવનો, સમર્પણનો ભાવ આપણે સૌ કાયમ રાખીએ, એ જ ભાવના સાથે હું ચેમ્બર ઓફ કોમર્સ વતી તેમનું સન્માન કરીશ. આપ નજીક આવો. આ સાડી છે એટલે પહેરવાનું ગમશે, આ લઈને જજો. આ સામાન્ય પેલો પુષ્પગુચ્છ છે અને આ આખી આપણી સુરતની જે અમારી જરીની આર્ટ છે એમાંથી આખું આ બનાવ્યું છે.
નિખિલભાઈએ ખૂબ સરસ રીતે ચેમ્બર વિશે અને સેવાકીય પ્રવૃત્તિ વિશે અને ઝઘડિયાના ગામ વિશે ખૂબ સરસ સમજાવ્યું. નિખિલભાઈ ખૂબ ખૂબ આભાર. હવે હું રૂબીભાઈ પચીકરને વિનંતી કરીશ કે આપણા વિષયનો અને વક્તાઓનો પરિચય આપે. રૂબીભાઈ. Thank you, Domnanji. Southern Goa Chamber of Commerce and Industries પ્રમુખ અને મારા મિત્ર નિખિલ મદ્રાસી આજના આ સમારંભના માનવંત વક્તા ડૉક્ટર ગાયત્રીબેન દેસાઈ, ડૉક્ટર શ્રેય દેસાઈ, અહીં ઉપસ્થિત અમારા ટ્રેઝરર મૃણાલ શુક્લ, સેવા રૂરલના અન્ય મિત્રો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, ખૂબ આનંદ છે કે સેવા જેવા વિષય પર જ્યારે એક સેવાધારી વ્યક્તિઓ જેમણે વર્ષોથી તપ કર્યું છે એવા સેવાધારી વ્યક્તિઓને સાંભળવા માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. મિત્રો, આપ નિખિલે કહ્યું તે પ્રમાણે છેલ્લા 3 વર્ષથી આ ચેમ્બરમાં અમે માનીએ છીએ કે માત્ર વેપાર ઉદ્યોગની વાત ન થવી જોઈએ. વેપાર ઉદ્યોગ, સમૃદ્ધિ, નાણાં ખૂબ જરૂરી છે, જીવન વ્યવહાર માટે જરૂરી છે, પરંતુ એ માત્ર સિદ્ધિ છે. સફળતા પ્રાપ્ત કરવી હોય જીવનમાં તો મને એમ લાગે છે એનાથી આગળ જઈને જીવનના મૂલ્યોને આપણે સ્વીકારવા પડે. આ જીવનના મૂલ્યોને સ્વીકારવા માટેનો કાર્યક્રમ છે. પહેલે વર્ષે મેં ગીતા મંત્રામૃત કર્યું. એમાં ગીતામાં મુખ્ય વાત અમે એ જ કરી કે ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. ગીતા એ જીવનશૈલીની માર્ગદર્શિકા છે. બીજી વર્ષે મેં નીતિ પંચામૃત કર્યું. એમાં રામની નીતિ, કૃષ્ણની નીતિ, મહાવીરની નીતિ, બુદ્ધની નીતિ અને ચાણક્યની નીતિ, આ મહાનુભાવોએ પોતાનું જીવન કઈ રીતે વિતાવ્યા અને એને કારણે શું સમાજને મળ્યું એ વાતો કરી. અને આજે ત્રીજો વિષય લઈને અમે આવ્યા છે અને તે છે આદર્શ પંચામૃત. આદર્શ પંચામૃતમાં 5 વિષય છે. ગઈકાલે સત્યની વાત કરી, આજે સેવાની વાત કરવાની છે, ન્યાય અને સમર્પણ અને નૈતિકતાની વાત કરવાની છે. આ 5ની વાતમાં મૂળ વાત એ છે કે આ 5 આંગળીઓને તમે મુઠ્ઠી કરવી હોય ને તો તમારું જીવન મુઠ્ઠીમય થાય અને મુઠ્ઠી ઉચ્ચેરા માનવી બની શકો. અને એટલા માટે આજનો જે વિષય નક્કી કર્યો છે તે એવો વિષય છે કે સેવા. સેવા એટલે સર્વિસ અબાઉટ સેલ્ફ. જો કોઈ વ્યક્તિ સ્વમાંથી નીકળીને સમાજ તરફ પ્રયાણ કરે તો સેવા માટે કાર્યરત થઈ કહેવાય. અને સેવા અને સમાજ એ બંને એકબીજાના પર્યાય બની રહે ત્યારે સેવા શબ્દનું સર્જન થાય. મિત્રો, અહીં આપણે સૌ જાણીએ છીએ કે સેવા કરવાના અનેક સાધનો છે. પહેલું તો નાણાં હોય અને કોઈ વ્યક્તિ તમને નાણાં આપે, તમે હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો, અન્ય કોઈ એવી સેવાના સાધનો બનાવો કે જેને કારણે સમાજ માટે તમે ઉપયોગી થઈ પડો, તો એ નાણાં દ્વારા પણ સેવા થઈ શકે. બીજી જે વાત છે તે બીજી વાત આવે છે સમયની. શ્રમદાન એ પણ એક સેવા છે. તમે એક હોસ્પિટલમાં કોઈ જગ્યાએ કોઈ બીજું કોઈ કામ ન કરતું હોય ત્યાં જઈને તમે હોસ્પિટલમાં મદદરૂપ થાઓ, તમે એના પરિવારોને મદદરૂપ થાઓ, તો પણ એ મોટી સેવા છે. અને ત્રીજી સેવા એ સ્કિલ ડેવલપમેન્ટની છે. સ્કિલ ડેવલપમેન્ટ મને લાગે છે સૌથી મોટી સેવા છે. તમે એક વ્યક્તિને હુનર શીખવો, કોઈ સ્કિલ શીખવો અને એ સ્કિલ દ્વારા પોતે પોતાના પગ પર ઊભો થઈ જાય અને પોતાનું પરિવારનું અને પોતાના જીવન નિર્વાહ કરવા માટેના સાધનો ઉત્પન્ન કરે, તો એ પણ સર્વશ્રેષ્ઠ સેવા છે. ટુ ગીવ અ મેન અ ફિશ and feed him for the day, and to teach a man to fish and feed him for the life. તમે એક વ્યક્તિને 500 રૂપિયા આપો તો કદાચ 5 દિવસ સુધી પોતાનું ખાવાનું પ્રાપ્ત કરી શકે, પરંતુ એને કોઈ હુનર શીખવો તો મને લાગે છે કે પોતાનું જીવન નિર્વાહ પોતાની રીતે કરવા માટે. અને એટલા માટે મને એમ લાગે છે કે સ્કિલ ડેવલપમેન્ટ એ સૌથી અગત્યની વાત છે.
અને એટલા માટે જ અમે ચેમ્બર દ્વારા એ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. નિખિલે કહ્યું તે પ્રમાણે સવારે 7:30 થી સાંજે 7:30 સુધી અમે સ્કિલ શીખવીએ છીએ. મૂળ કારણ એ જ છે કે સ્કિલ એમને શીખવીએ, હુનર શીખવીએ તો એણે કોઈની સામે હાથ ન લંબાવવો પડે. એ પોતાના જીવનને સારી રીતે ગુજારી શકે, પોતાના પરિવારનું એ સારી રીતે ભરણ પોષણ કરી શકે. અને સેવા એટલે એક દીવો છે, દીવો પ્રગટાવવો જોઈએ. બહુ વર્ષો પહેલાં એક કવિતાની પંક્તિ આપણને સાંભળાયેલી, છોને હું ના કનક દીવડો કોડિયું માટીનું થઈ. છોને હું ના કનક દીવડો કોડિયું માટીનું થઈ, ઉજવાળું કોઈ ગૃહનું તો એ મારે ગણવું. કોડિયું સોનાનું હોય કે માટીનું એ અગત્યનું નથી. દીપ પ્રાગટ્ય થવું જોઈએ, પ્રકાશ આવવો જોઈએ, પ્રકાશ ફેલાવવો જોઈએ, સમાજની પર ઉજાસ પથરાવવો જોઈએ, ત્યારે એ સમાજ સેવા થઈ કહેવાય. ગાયત્રીબેન સર વાત થતી હતી કે સમાજની અંદર લોકો શું શું કામ કરે છે. બેન, તમારી પરવાનગીથી એક વાત હું કહેવાની રજા લઉં છું. હું ભારત વિકાસ પરિષદનો પ્રમુખ હતો ત્યારે એક પ્રયોગ સમાજ સેવાના મેં કર્યો. મેં જોયું કે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે મજદૂરો કામ કરે છે એ મજદૂરોના બાળકોને ક્યારેય સ્કૂલ નસીબમાં આવતી નથી. કારણ કે 6 મહિના એક સાઈડ પર હોય, 6 મહિના બીજી સાઈડ પર હોય, ગામ બદલાઈ જાય, શહેર બદલાઈ જાય. એટલે અમે એવું નક્કી કર્યું કે મોબાઈલ સ્કૂલ ચાલુ કરવી. અમે મોબાઈલ સ્કૂલમાં એક ટીચરને મૂક્યા. ટીચર પોતે જ મોબાઈલ વાન ચલાવીને 3-4 સાઈડ પર જાય દિવસમાં, રોજ 2-2 કલાક મજદૂરોના બાળકોને શીખવે. શું શીખવે? ગણિત. શું શીખવે? સમાજશાસ્ત્ર, ભારતીયતા, એ આપણું દેશની જનગણમન અને રાષ્ટ્રીય ગીતો શીખવે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે મારા 1 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં આવા 82 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. સવાલ એ હતો કે એ મજદૂરોના બાળકો જો મોટા થાય અને કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય અને પેલો માણસ એને 50 રૂપિયા આપીને 5000 પર અંગૂઠો મરાવી દે તો એ ન મારશે, કારણ કે હવે ગણિત શીખી ગયો છે. એટલે સમાજ તો બધી તૈયાર છે બધી રીતે કરવા દે. તમારી પાસે કયા નવા વિચારો છે એની પર એનો આધાર રહેલો છે. ખૂબ વર્ષો પહેલા નરેશ એક પંક્તિ સાંભળેલી, સત્ય સ્વયં શંકાથી ખેલે, સત્ય સ્વયં શંકાથી ખેલે, ઘોર અંધારું 100 મણ તેલે, માંડ ઈશ્વરની ભૂલ કરી છે, કોણ હવે ભીનું સંકેલે. સત્યને જો સેવાના સંદર્ભમાં લેવામાં આવે ને તો કેટલીક વાર આપણે જોયું છે કે લોકો સેવા કરે છે ને તો એ સેવા એટલી બધી મસાલ એટલી બધી ઊંચી રાખે છે કે સમાજના મુખારવિંદ પર અંધારું છવાઈ જાય છે. આપણે જે સેવા કરીએ છીએ એને ઈશ્વરનું સ્થાન આપીએ છીએ. એટલે મને એમ લાગે છે કે જ્યારે સેવા કરનાર વ્યક્તિ સેવા કરતો હોય ત્યારે એ સેવા એવી હોવી જોઈએ કે જેમાં લોકોને એમ લાગે કે આ મારો માણસ છે. અને આજે અમે જે વ્યક્તિને અહીં બોલાવ્યા છે તે ઝઘડિયાથી આવ્યા છે, બંને ડૉક્ટર દંપતી. એમનો ઇતિહાસ મેં એમનો બાયોડેટા વાંચ્યો અને સ્તબ્ધ થઈ ગયા એવો બાયોડેટા છે. બંને ડૉક્ટર, બધે પોતાની ધકતી પ્રેક્ટિસ છોડીને અહીં આવ્યા, ઝઘડિયામાં બસ્યા અને એમને આ રૂરલનું કામ જે કરી રહ્યા છે તે અદ્ભુત કામ કરી રહ્યા છે. એટલે હું એમ કહું કે આજે સાચા અર્થમાં આપણે સત્ય અને સેવાનો સમન્વય જોઈશું. કાલે સત્ય જોયું, આજે સેવાની સાથેનો એનો સમન્વય જોઈએ. હું એમને ટૂંકમાં પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. આમ તો પરિચય બહુ મોટો છે એટલે માફ કરજો બંને મિત્રો કે કદાચ હું એટલો તમને ન્યાય ન આપી શકું. પહેલા ડૉક્ટર ગાયત્રી દેસાઈ, born in Baroda and brought up in lower middle class family by a mother who was primary school teacher. Fortunately રૂપાબેન આપણે સાથે છે, એમના મધર છે. She did her MBBS from Baroda. She found her soulmate in best friend in her classmate, now husband say. She did post-graduation in gynecology
from State University in New Jersey, USA. Shrey and Gayatri were in US for about 10 years. સાહેબ અમેરિકા ગયા પછી પાછા આવવું ને બહુ અઘરું કામ છે. આ સેવાદારી માણસો કરી શકે. Both of them returned to Jagadia 15 years back with aspiration to serve the last man of the society. Underline કરજો આ વાક્યને. She finds herself extremely privileged in having opportunity to work with Seva Rural team. Seva Rural offers a fantastic platform to achieve her life goal and serving the poor with value-based work, in turn helping with their inner growth. Besides working as a gynecologist, helping with hospital administrative management, she worked with SR team to enhance organizational structure and towards organizational development. She is fortunate to have a great husband, supportive in-laws, lovely kids and fantastic Seva Rural family. હું જ્યારથી આવ્યો છું ને ત્યારે સેભાઈ સાથે એક વાત કર્યો. સેભાઈ કે અમારી પહેલાં સેવા રૂરલ છે ભાઈ ને સાથે સાથે અમે જોયું કે આ સેવા રૂરલની ટીમ જે લઈને આવ્યા છે એક વ્યક્તિ સમર્પિત છે આ સંસ્થાને. ડૉક્ટર ગાયત્રી દેસાઈ is MD. She is associated with Seva Rural, Jagadia, District Bharuch. She speaks 4 languages: English, Hindi, Gujarati, and limited Spanish. She her education and training is Surat Medical College, Surat, Baroda Medical College, Baroda, residency in internal medicine. She is Savai Chayadi Rao General Hospital, Baroda, internship and residency New Jersey, USA, Department of OBGYN, Robert Wood Johnson Medical School. She has 18 presentation and publication on her credit. તો આ એક અદ્ભુત વાત છે અને નરેશ અને મારી બહુ લાઇકિંગની વાત છે. નરેશ, she is the best actor award. Drama competition at the annual cultural meeting of all the medical students of Gujarat State, India, 1996. Bilex Best Teaching Second Year Resident 2005, Department of OBGYN and Reproductive Science, UMDNJ, Robert Wood Johnson Medical School. The Dorothy Mervyn Award for the highest CREOC scores 2006 and 2007. And award in recognition of excellence in professionalism 2006. She is a very good social worker. એ તો આપણે જાણીએ છીએ મિત્રો. એટલું જ રીચ પરિચય 3-4 પાનાનો ડૉક્ટર શ્રેયનો છે. હું માફ કરજો શ્રેય સાહેબ, હું આખો પરિચય તમારો અહીં વાંચી શકું એમ નથી. તમારા ટૂંકમાં પરિચય આપું. ડૉક્ટર શ્રેય દેસાઈ ઇઝ MBBS, MD, Internal Medicine, Interim Director Research, Seva Rural, International and National Work Experience. એમને પણ ઘણા એવોર્ડ મળ્યા છે. Honors and awards. Outstanding Intermist in the Year Award for the dedication, teaching and support to medical house staff, Department of Medicine, St. Barnabas Hospital, New Jersey, 2005-2006. Emergency Department Residence Award, St. Barnabas Medical Center, New Jersey, USA, 2003 and 2004. And Les Mercos MD Memorial Award in recognition of scholarship and compassionate dedication to patient, St. Barnabas Medical Center, New Jersey, USA. મિત્રો, આ શબ્દ સાથે હું આજના સાચા અર્થમાં સેવાના ધારી આ ડૉક્ટર દંપતીને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી છે. ડૉક્ટર ગાયત્રીબેન અને ડૉક્ટર થેન્ક યુ રૂબીનભાઈ. સરસ રીતે આપણે સમજાવ્યું, સરસ પરિચય આપ્યો
અને હવે now floor is yours. ગઈકાલે 6:07 ફ્લોર મળ્યો, આજે 6:09 આપીએ છીએ, 2 મિનિટ મોડા, કારણ કે ડૉક્ટર સાહેબ ઉમેરાયા. સૌને નમસ્તે. મારામાં રહેલી દિવ્યતા આપમાં રહેલી દિવ્યતાને વંદન કરે છે. અમે લોકો જેમ વાત કરી તેમ સેવાનું જે સમજણ કેળવી છે તે સેવા રૂરલ થકી, સેવાની જે પ્રેક્ટિસ કરીએ છીએ અને જે રોજબરોજ શીખતા રહીએ છીએ તે બધું સેવા રૂરલ થકી. એટલે સેવા વિશે થોડી વાત કરીશું, પણ સેવા રૂરલના લાઈવ એક્ઝામ્પલ સાથે. અમને મેડિસિનમાં થિયરી ભણાવે અને પછી પ્રેક્ટિકલ ભણાવે, એટલે ખાલી થિયરીનો મતલબ નથી, ખાલી વાત કરી જઈએ એનો મતલબ નથી, પણ એની સાથે સેવા રૂરલના જે અનુભવો છે તેનું એક્ઝામ્પલ સાથે ટાંકતા જશું. શ્રેયને વિનંતી કરું થોડીક અમારી પર્સનલ જર્ની વિશે વાત કરીએ તો જેથી આપણે વી કેન કનેક્ટ. એટલે એ નમસ્તે સૌને, અને ચેમ્બરના સૌ પદાધિકારીઓ, સભ્યો, મહેમાનો, અમારા સેવા રૂરલની ટીમને સૌને નમસ્તે. અને સૌ પ્રથમ તો ચેમ્બરનો આભાર માનીએ છીએ કે આ એક અગત્યના વિષય ઉપર એક બોલવાની તક પૂરી પાડી છે, અને અભિનંદન પણ પાઠવવા માંગીએ છીએ, કારણ કે સેવા સુરતની એક આર્થિક નગરીને વિચારોને પણ સમૃદ્ધ બનાવવાનો આપનો જે સંનિષ્ઠ પ્રયત્ન છે તે ખૂબ જ આવકારદાયક છે. સાથે સાથે સેવા રૂરલના કાર્યમાં સુરતની પ્રજાજનો અને સુરતના ઘણા લોકોનો ખૂબ જ વિશિષ્ટ ફાળો રહેલો છે. આઈજે કાકા, હું આઈજે કાકા કહું છું, આઈજે દેસાઈ, ડૉક્ટર અમીબેન, કમલેશભાઈ, ડૉક્ટર CK વોરા, ડૉક્ટર અજયભાઈ અને એમનો પરિવાર અને અન્ય ઘણા ડૉક્ટરો અને બીજા મિત્રોનો ખૂબ જ મોટો સાથ સુરતથી સેવા રૂરલને મળેલો છે, એ આજે ટાંકવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, PPT શરૂ થાય ત્યાં સુધી આજથી 45 વર્ષ પહેલા 1980માં કેટલાક મિત્રો કે જેઓ ઘણા અમેરિકામાં હતા ને કેટલાક ભારતમાં હતા, તેઓ સૌ અમેરિકા છોડીને ઝઘડિયામાં આવ્યા. ઝઘડિયાના આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં આવ્યા, એક સ્વપ્ન લઈને આવ્યા કે આપણા દેશ માટે, આ વિસ્તાર માટે, અને ખાસ કરીને જે પાછળ રહી ગયેલા વ્યક્તિઓ છે તેના માટે કંઈ કરી છૂટીએ. એમનો આદર્શ હતો સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીના વિચારો. અને આ બધા મિત્રો બધા મિડલ ક્લાસ ફેમિલીના હતા. 1960માં કોઈ મેડિકલ ભણેલું, કોઈ BSc થયેલા, પણ નાનપણમાં બધા પુસ્તકો વાંચેલા સ્વામીજીના. એનાથી થયું કે ના, કંઈક કરી છૂટવું છે, ગરીબો માટે કંઈક કરી છૂટવું છે. એટલે અમેરિકા જઈ સારો અભ્યાસ મેળવી અને પોતાના દેશમાં ખપમાં આવવા માટે આજથી 45 વર્ષ પહેલા સેવા રૂરલની સ્થાપના ઝઘડિયામાં થઈ. અને છેલ્લા, અને હું એ જે આખું ગ્રુપ હતું એ લોકોનું વિઝન બહુ ક્લિયર હતું, એ લોકોનું મિશન બહુ ક્લિયર હતું કે જેની વિશે ડિટેલમાં ડૉક્ટર ગાયત્રી થોડી વારમાં વાત કરશે. પરંતુ છેલ્લા 45 વર્ષમાં જોવા જઈએ તો અત્યાર સુધી સેવા રૂરલ દ્વારા 27 લાખ લાભાર્થીઓને, દર્દી હોય, વિદ્યાર્થી હોય, બહેનો હોય, વૃદ્ધો હોય, 27 લાખ લાભાર્થીઓને સીધો આપણે પહોંચી શક્યા છે. અને એટલું જ નહીં, પણ અમારા કેટલાક ઇનોવેશન્સ, ટેકનોલોજી પ્લેટફોર્મ્સ, કેટલાક હેલ્થ કેરના ઇનોવેશન્સ અત્યારે 30 કરોડ પ્રજાજનો સુધી આખા દેશમાં અત્યારે પહોંચી રહ્યા છે, કે જેનો અમને ખૂબ જ ગર્વ છે. તો પણ આ શરૂઆત થઈ અગેન 1980માં એક નાના દવાખાનાથી અને એક ગ્રુપ કે જે ખૂબ જ પ્રેરિત હતું કેટલાક પ્રેરણાદાયી વિચારોથી. હું એક ગ્રુપમાંથી એક કપલનો દીકરો છું. હું ત્યારે 2.5 વર્ષનો હતો
અને ઝઘડિયા ગામમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યો, ભગવાનની કૃપાથી સારું મેડિકલ એજ્યુકેશન મળ્યું, એક જીવન સાથી સરસ મળી ગયા, અમેરિકામાં ગયા, અમેરિકા 10 વર્ષ રહ્યા અને 15 વર્ષ પહેલાં અમે બંને અમારા બાળકો જોડે આવી અને સેવા રોલમાં સ્થાયી થયા છે. અને છેલ્લા 15 વર્ષનો દરેક વર્ષ, દરેક મહિનો, દરેક અઠવાડિયું, દરેક દિવસ, દરેક કલાક ખૂબ જ મિનિંગફુલ રહ્યો છે, ખૂબ જ સંતોષદાયક રહ્યો છે. અને એકેવાર કોઈ રિગ્રેટ થયું નથી કે પાછા આવી ગયા તો બરાબર થયું કેમ નહીં. તો પરંતુ જે લોકો સેવા રોલમાં આવીને આવ્યા અને જે મિશન ને વિઝનથી વાત આખી આ શરૂ થઈ એની વાત ડૉક્ટર ગાયત્રીબેન કરે. ઓકે, આપણે સેવા રૂરલ ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં આવેલું છે. એટલે જસ્ટ મેપ આપણાને ખ્યાલ આવે કે અમે ક્યાંથી આવી રહ્યા છે. સેવા રૂરલનું વિઝન જે છે, શું કરવાનો હેતુ છે, તો એ 2 ફોલ્ડ છે, 2 ભાગમાં છે. એક છે આત્માનો મોક્ષાર્થ અને બીજું જગત હિતાય છે. આત્માનો મોક્ષ એટલે જે કામ કરી રહ્યા છે, જે કાર્યકર છે, તેનો પોતાનો આંતરિક વિકાસ થાય, એનો મોક્ષ મળે અને સમાજ માટે આપણે કરી છૂટીએ. એટલે આ સામાન્ય રીતે જે આપણે ખાલી સામાજિક સેવા કરીએ છીએ તેના કરતાં થોડું ઊંડું છે. કારણ કે આપણે એવું નથી કે ખાલી આ કરીને 10 રૂપિયા આપ્યા કે આપીને છૂટી ગયા, પણ એની સાથે આપણો પોતાનો આત્માનો આપણો પોતાનો વિકાસ થાય, આપણે ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ, તે એક ઊંચું અમારું વિઝન છે. સેવા રૂરલનું જે મિશન છે તે 3 ફોલ્ડ છે. એટલે પહેલું છે ગરીબોનું કામ. બીજું છે ગરીબોનું કામ એટલે આપણે કઈ બી કામ કરીએ, કશું પણ કામ કરીએ તો તેમાં પહેલો વિચાર એવો આવે કે આપણે ગરીબ સુધી પહોંચી શકવાના છે, તો આપણે આ કામ હાથ પર લઈએ, નહીં તો પછી એ કામ લેવાનો કોઈ મતલબ નહીં બનતો. ભલે ને ફંડિંગ હોય, ઘણીવાર એવું થાય કે ફંડિંગ આવી જાય પણ ના, આ તો કામ કરવા જેવું નથી, એટલે એને બાજુ પર મૂકીએ. એટલે ગરીબનું કામ એ કેન્દ્રમાં રહે. બીજું છે મૂલ્ય આધારિત કામ. આપણે આ છેલ્લા 45 વર્ષ, આ વર્ષે 45 વર્ષ પૂરા થઈ ગયા છે. 45 વર્ષમાં આપણે, કારણ કે ગરીબોનું કામ તો છે ને કરવાવાળા છે, અમે જે કરીએ છીએ એના કરતાં 1000 ગણું સિવિલ હોસ્પિટલો કરે છે. એટલે ગરીબોનું કામ યુનિક ફીચર સેવા રૂરલનું કદાચ નથી, પણ જે મૂલ્યો જાળવીને કામ કરીએ છીએ, સત્યને પકડીને કરીએ છીએ, પ્રામાણિકતાને પકડીને કરીએ છીએ, અને આટલા 45 વર્ષમાં આપણે 1 રૂપિયો ભ્રષ્ટાચારમાં નથી આપ્યો, ના લીધો છે. એટલે જે મૂલ્યો જાળવીને કરીએ છીએ તે સેવા રૂરલની એક આગવી ઓળખ છે. અને ત્રીજું જે છે તે કાર્યકરોનો સ્વવિકાસ. બહુ ઓછી સંસ્થા એવી હોય છે કે બહુ ઓછી કંપની એવી હોય છે જેના મૂળ ધ્યેયમાં કાર્યકર છે. ગરીબ હોય કે ભાઈ પ્રોફિટ હોય, પણ કાર્યકર કેન્દ્રમાં હોય એવી બહુ ઓછી સંસ્થાઓ છે. એટલે આપણા માટે જે કાર્યકર જોડાય, આજે પણ કોઈ ડોક્ટર કે કોઈ નર્સ ભલે ને 2 વર્ષ માટે જોડાય, પણ એનો પણ વિકાસ થાય. એ 2 વર્ષે જ્યારે જોડાયો ત્યારે અહીંથી નીકળે તો આવ્યા એના કરતાં વધારે સ્કિલ્ડ, વધારે સમૃદ્ધ વ્યક્તિ થઈને નીકળે, એવો એક આપણો મૂળ ધ્યેય છે. આ આપણા સેવા રૂરલના જે મૂલ્યો છે તે આપણે વાત કરી પ્રામાણિકતા, પારદર્શિતા, પ્રામાણિકતા. એટલે આ જે આપણે મૂલ્યો લઈને ચાલીએ છીએ, સર્વધર્મ સંભાવ. આજકાલના જમાનામાં એ બી એક બહુ અગત્યનું થઈ ગયું છે. આપણે ઉજવણી કરીએ તો નાતાલની બી કરીએ ને ઈદની બી કરીએ ને, કાર્યકર લેતા હોય, સાથે કામ કરતા હોય તો કોઈને એ ના ખ્યાલ આવે કે ભાઈ આ કઈ જાતિનો છે કે આ કઈ ધર્મનો છે. આપણે જોઈશું અમારા કાર્યકરોમાં ઓલમોસ્ટ 80% કાર્યકર આઈધર દે બિલોંગ ટુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ ઓર અધર બેકવર્ડ ક્લાસીસ. 80%. એટલે પણ સાથે ઉજવણી કરતા હોય તો એ જે ડિસ્ક્રિમિનેશનનો કોઈ ભાવ સેવા રૂરલમાં જોવા ન મળે. ચારિત્ર્યશીલતા બીજું એક અગત્યનું પાસું છે. એટલે કામ કરતા હોય, અત્યારે અમે 400 જેટલા સ્ટાફ છીએ, પણ ચારિત્ર્યશીલતા એક પરિવાર ભાવના તરીકે રહીએ છીએ.
એટલે એવું નહીં કે ભાઈ હવે આનું પેલા જોડે લફડું ચાલતું હોય, પેલાનું પેલા જોડે ચાલતું હોય, એ બધું નહીં. એટલે ઇટ ઇઝ લાઈક અ વેરી પોઝિટિવ, વાઇબ્રેટિંગ, વાઇબ્રન્ટ ફેમિલી લાઈક એટમોસ્ફિયર. ઇટ્સ વેરી પોઝિટિવ. અમારે ત્યાં આગળ હોસ્પિટલમાં ઘણા ડૉક્ટર વિઝિટિંગ તરીકે આવે. એટલે એક ડૉક્ટરની વાત કરું તો એ અમદાવાદથી નીકળે તો સવારે 4 વાગે નીકળે અને રાતે 10 વાગે પાછા પહોંચે. અને એમનો શું અભિપ્રાય છે સેવા રૂરલ વિશે કે આઈ ફીલ લાઈક આઈ એમ ઓન અ વેકેશન વેન આઈ કમ ટુ સેવા રૂરલ. કારણ કે અહીંયા આવીને તો આખો દિવસ કામ કરે જ છે, પણ કે તમારું વાતાવરણ, જે દર્દીઓને આપણે પહોંચીએ છીએ, જે પોઝિટિવિટી છે, that gives that atmosphere, that feeling of relaxation, and I feel like I am on a vacation. ઓકે, એટલે આપણે થોડી વાત કરી અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણની આપણે અગાઉ વાત કરી હતી, જે આપણા કોરમાં છે. we are not only a social organization. એટલે કોઈ એવું બી કે faith based organization છો તમે એમ. એટલે જે વ્યક્તિને પોતાની જાતમાં વિશ્વાસ છે તે faith based જ કહેવાશે. એટલે એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ. શ્રી થોડીક અમારા કામ વિશે વાત કરે. એટલે સેવા રૂરલનો કાર્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉદ્દેશ્ય એવો છે કે સ્થાનિક ગ્રામીણ અને આદિવાસી સમાજનો એક સર્વાંગી વિકાસ થઈ શકે, અને એના માટે અમે આરોગ્ય, ગરીબી નિવારણ, બહેનોના સશક્તિકરણ, સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રાથમિક એજ્યુકેશન, આ 5 બાબતો ઉપર છેલ્લા 45 વર્ષથી કામ કરતા આવ્યા છે. આરોગ્યની વાત કરીએ તો 250 પથારીની એક ચેરિટેબલ હોસ્પિટલ ઝઘડિયા ગામમાં ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જેમાં દર વર્ષે લગભગ 1.5 થી 2 લાખ દર્દીઓ ઓપીડી સેવાનો લાભ લે છે, ને લગભગ 20 થી 25 હજાર દર્દીઓ ઇન્ડોર સેવાનો એટલે કે દાખલ થવાનો લાભ લે છે. 70 થી 80% દર્દીઓ, દાખલ દર્દીઓને ફ્રી અથવા તો તદ્દન રાહત દરે ત્યાં સારવાર આપવામાં આવે છે, અને 25 ડોક્ટરોની ફૂલ ટાઈમ ટીમ આ ઝઘડિયા જેવા નાના ગામમાં સ્થાયી છે અને ત્યાં સેવા આપે છે. અને લગભગ આજુબાજુના 2000 થી વધારે ગામડાઓમાંથી દર્દીઓ હોસ્પિટલની સેવાનો લાભ લે છે. એટલે આ થઈ હોસ્પિટલની સેવાની વાત. સાથે સાથે ઘણા દર્દીઓ હોસ્પિટલ સુધી જે પહોંચી ના શકતા હોય એમના માટે સમુદાયમાં એટલે કે ગામડાઓમાં પણ આરોગ્ય સેવાઓ આપવાનું કામ ઘણા વર્ષોથી થાય છે, કે જેનામાં માતૃબાળ સંભાળ, બિનચેપી રોગો, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા ઘણા દર્દીઓને અમે ગામડાઓમાં પણ સારવારનું કામ કરીએ છીએ. અને આ બધું કરતા કરતા જે શીખવા મળે, જાણવા મળે, તેના ઉપર પબ્લિક હેલ્થ રિસર્ચ એટલે કે જાહેર આરોગ્યમાં સંશોધન અને આરોગ્ય તાલીમ કેન્દ્ર દ્વારા અમારી પહોંચ અમારા પ્રોજેક્ટ એરિયાથી પણ વધારે વિસ્તારમાં પહોંચી શકે એના પ્રકલ્પો ચાલે છે. સાથે સાથે ત્યાં ઇન્ડસ્ટ્રી ઘણી છે. અંકલેશ્વર, દહેજમાં આવે, પણ પરંતુ ત્યાં બેરોજગારી પણ ઘણી છે. અને આગળ જે વાત થઈ એ પ્રમાણે જે હુનર આપવાનું કામ છે, સ્કિલ ડેવલપમેન્ટનું કામ છે, તે આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ, કે જેમાં 1 વર્ષનો રેસિડેન્શિયલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કાર્યરત છે, કે જેમાં અત્યાર સુધી લગભગ 4000 થી પણ વધારે દીકરા દીકરીઓ પેરા મેડિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગનો 1 વર્ષનો કોર્સ કરી અને તે લોકોને 99% જોબ પ્લેસમેન્ટ આ કાર્યક્રમ થકી અપાઈ શકીએ છીએ. સાથે સાથે કેરેક્ટર ડેવલપમેન્ટ અને મૂલ્યોનું એજ્યુકેશન પણ એમાં ઇન્વોલ્વ છે. અને છેલ્લે બહેનોનું સશક્તિકરણનો એક જુદી સંસ્થા, સેવારોલની ભગીની સંસ્થા કાર્યરત છે, કે જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ, ઇન્કમ જનરેટિંગ એક્ટિવિટીઝ, કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને પ્રાથમિક એજ્યુકેશનનું કામ આપણે કરીએ છીએ. એટલે જન્મથી લઈ, ડિલિવરીથી લઈ, નાનું બાળક હોય, કિશોર કિશોરીઓ હોય, મોટા વ્યક્તિઓ હોય, તે લોકોની મેડિકલ, સ્કિલ ડેવલપમેન્ટ, પ્રાથમિક એજ્યુકેશનની લગતી ઓલમોસ્ટ બધી જ સેવાઓ સેવા રૂરલ થકી આપવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. નેક્સ્ટ. અને આપ સૌને જાણીને આનંદ થશે કે આ કાર્યને બિરદાવવા માટે અત્યાર સુધી સંસ્થાને 40 થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને એમાંથી અમને ખૂબ ગર્વ છે કે સેવા રૂરલના સ્થાપક ટ્રસ્ટીઓમાંના એક લતાબેન દેસાઈને 2022માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ
રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિના હાથે એનાયત થયો છે. ડૉક્ટર લતાબેન દેસાઈ, ડૉક્ટર અનિલભાઈ દેસાઈ, તેઓ સ્થાપક ટ્રસ્ટીઓ સેવા રૂરલ, એના મિત્રો દિલીપભાઈ, અરવિંદભાઈ, પ્રતિમાબેન જોડે અને આખું જીવન આ કાર્યમાં સમર્પિત કરી દીધું. આ લોકો એવા છે કે જેની મેં વાત શરૂઆત કરી કે જેઓ અમેરિકામાં હતા, પાછા આવ્યા અને લતાબેન પોતે પીડિયાટ્રિશિયન છે અને આખું જીવન આ કાર્યમાં સમર્પણ કરી દીધું. નેક્સ્ટ, અમારા લગભગ 400 જેટલા ફૂલ ટાઈમ કાર્યકરો છે. ઘણા બધા લોકલ છે, સ્થાનિક છે, થોડું ઓછું ભણેલા છે પણ ખૂબ ભણતરવાળા છે. કદાચ ગણતર ઓછું હોય પણ ભણતર ઘણું છે એમનું, અને એઓની સ્થાનિક સમાજની સમજ ઘણી સરસ છે. એ બોલી બોલે છે, ત્યાંના સોશિયલ ડાયમેન્શન્સ સમજે છે, એટલે એને લીધે અમારો એક બહુ મોટો એસેટ છે. નેક્સ્ટ પ્લીઝ. તો સેવા રૂરલની એક 4 મિનિટની ટૂંકી વિડીયો છે કે જેમાં બધી જ પ્રવૃત્તિઓનો એક ટૂંકો અહેવાલ આપે છે. ડૉક્ટર ગાયત્રી, હું જસ્ટ મને લાગે છે કે સમયને ધ્યાનમાં રાખીને વિડીયો રહેવા દઈએ અને આગળ વધવું છે. દેવના પ્રેરણાદાયી વિચારોએ પ્રેર્યા કેટલાક મિત્રોને અને જીવન અંજલિ થાજોના સંકલ્પ સાથે 1980માં એક દીપ પ્રગટ્યો. નામ સેવા રૂરલ. ઈશ્વર કૃપા અને સમાજના બધા જ વર્ગોના સહકાર થકી છેલ્લા 40 વર્ષોની કામગીરી પર નજર માંડીએ તો મળેલ સિદ્ધિઓ પર ગર્વ થાય છે. ઝઘડિયામાં 250 પથારીની હોસ્પિટલમાં 23 લાખ દર્દીઓને મફત કે તદ્દન રાહત દરે સારવાર મળી છે. દર વર્ષે 6000થી વધુ બહેનોની સુવાવડ સેવા રૂરલ હોસ્પિટલમાં થાય છે. ઘર આંગણે ઘનિષ્ઠ માતૃબાળ સંભાળ થકી ઝઘડિયામાં માતૃમરણ દર અને નવજાત મૃત્યુ દરમાં 75% અને 38% જેટલો ઘટાડો લાવી શક્યા છે. 1.25 લાખ વ્યક્તિઓને વિવિધ આંખના ઓપરેશનો દ્વારા દ્રષ્ટિ આપી શક્યા. વર્ષો વર્ષ દર્દીઓની સંખ્યામાં થતા વધારો અમારી સેવાઓની ગુણવત્તાની શાખ પૂરે છે. 956 અંધ વ્યક્તિઓનો સમુદાય કક્ષાએ શૈક્ષણિક અને વ્યવસાયિક પુનર્વસન થયું. 3000 ગરીબ કુટુંબોના યુવાનોને 1 વર્ષની આવાસીય, ઇન્ડસ્ટ્રીયલ અને જીવન ઘડતરની તાલીમ આપ્યા બાદ 95% યુવાનોને રોજગારી અપાવીને ગરીબી રેખામાંથી બહાર લાવી શક્યા. 1500 વંચિત બહેનોનું વિવિધ આર્થિક તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા શારદા મહિલા વિકાસ સોસાયટી થકી સશક્તિકરણ થયું. 13192 બાળકોને ટ્યુટોરિયલ ક્લાસ દ્વારા સર્વાંગી શિક્ષણ આપીને ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરી શક્યા છીએ. આ ઉપરાંત અમારા તાલીમ કાર્યક્રમોનો લાભ દેશ વિદેશની 130થી વધુ સંસ્થાઓના 26378 કાર્યકરોએ લીધો. જાહેર આરોગ્યને લગતા સેવા રૂરલના સંશોધનોના પરિણામો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા છે અને તેમાં આયન ટેકો જેવા પ્રયોગોનું સમગ્ર રાજ્યમાં વિસ્તરીકરણ પણ થયું છે. આમ સેવા, સંશોધન, તાલીમ અને સ્ત્રી સશક્તિકરણનું અનોખું મિલન સેવા રૂરલમાં થઈ શક્યું છે. આ કાર્યો ઉપરાંત અમને ગર્વ છે અમારી કાર્યપ્રણાલી માટે કે જેમાં મૂલ્યોની જાળવણી, પારદર્શિતા, ભેદભાવના અભાવ, સ્ત્રીઓની સલામતી અને સામૂહિક નેતૃત્વનો સમાવેશ થાય છે. સ્થાપકોએ નવી પેઢીના નેતૃત્વ માટે જગ્યા કરીને સંસ્થાને સુદીર્ઘ અને જીવંત બનાવી છે. કાર્યકરોના સ્વવિકાસ અને પરિવાર ભાવનાને લીધે સેવા રૂરલની ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે વર્ષો વર્ષ પસંદગી થતી રહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અને વૈજ્ઞાનિક અભિગમનો અનેરો સંગમ સેવા રૂરલમાં થાય છે. હજુ ઘણું કરવાનું બાકી છે. હવે પછીના 10 વર્ષો માટે મિશન 2030ના નામે કેટલીક નવી યોજનાઓને આકાર આપવાનું આયોજન શરૂ થઈ ચૂક્યું છે. આ ભગીરથ કાર્યને પહોંચી વળવા અમને દર વર્ષે 15 થી 20 કરોડના નિભાવ ખર્ચની જરૂર રહે છે.
સેવા રૂરલના અમારા હાલના કાર્યો અને ભવિષ્યના આયોજનોને જાણવા, સમજવા અને સહભાગી થવા માટે આપ સૌને સેવા રૂરલ મુલાકાતે આવવાનું ભાવભીનું આમંત્રણ છે. તો કીધું જે સેવા વિશે વાત કરવા જઈ રહ્યા છે, તો સેવા શબ્દ મૂળ સંસ્કૃત સેવ શબ્દ પરથી આવે છે, જેનો આમ અર્થ થાય છે ચાકરી, સારવાર અને ભગવાનની સેવા. વૈષ્ણવ ધર્મમાં ખાસ સેવા શબ્દનો ઉપયોગ થાય છે, એટલે એ સેવા શબ્દ. ગાંધીજીએ કીધું છે કે ધ બેસ્ટ વે ટુ ફાઇન્ડ યોરસેલ્ફ ઇઝ ટુ લૂઝ યોરસેલ્ફ ઇન સર્વિસ ઓફ અધર્સ. પોતાને શોધવા માટેનો બેસ્ટ રસ્તો બીજાને સેવામાં ખોવાઈ જવું એ છે. સેવાના આપણે જોઈએ તો 3 સ્તર હોઈ શકે. એક ભૌતિક સ્તર, બીજું છે ભાવનાત્મક સ્તર અને ત્રીજું છે આધ્યાત્મિક સ્તર. ભૌતિક સ્તર એટલે જે આપણે નજરે જોઈ શકીએ છીએ, જે કરી શકીએ છીએ, તે ભૌતિક સ્તર. તેમાં કયા કયા પાસા 3 મેં લિસ્ટ આઉટ કર્યા છે. એટલે જે કામ કરો તે કામ એક્સલન્ટ, શ્રેષ્ઠ કામ હોવું જોઈએ. સેવા કરીએ છીએ એટલે ઠીક, હવે શું ફરક પડે, એવું નહીં. બેસ્ટ પોસિબલ, એક્સલન્ટ કામ. બીજું છે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે, કે જો તમે જે કરો છો તેનો શું આધાર છે, તો એ આધારભૂત કામ થવું જોઈએ. અને ત્રીજું પાસું એવું છે કે તમે જે કામ કરો, આપણે જે સેવાનું કામ કરીએ તે પ્રસ્તુત હોય, જમાના સાથે ચાલી શકતા હોય એવું કામ હોય. એટલે અને એ જે ફિલ્ડમાં હોઈએ તેના કટિંગ એજ પર આપણે રહીએ એવું સેવાનું કામ હોવું જોઈએ. એટલે એના થોડાક એક્ઝામ્પલ આપણે સેવા રૂરલના અગાઉ વાત કરી એ પ્રમાણે આપું. આ અમારું ન્યૂબોર્ન આઈસીયુ છે. નવજાત શિશુ જન્મે ત્યારે પેલું ને કમળો થાય કે ઓછા વજનનું હોય તો ન્યૂબોર્ન આઈસીયુમાં મૂકીએ, તો એ છે. હવે એ ભરૂચ અને નર્મદા જિલ્લાનું આજની તારીખે સૌથી મોટું પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરનું આઈસીયુ છે. અને તમે આ આઈસીયુ નો ફોટો જુઓ તો કદાચ સુરતમાં બી શોધવા જવી પડે એવું એસ્થેટિક્સ છે અને એવી વિગત છે આપણી એનઆઈસીયુ ની. હવે જ્યારે વાત કરીએ કે એક્સેલન્સની વાત કરી અને આપણે સંશોધનની વાત કરીએ, આપણે સાયન્સની વાત કરીએ, તો આ જોશું તો આપણે આ જે મોટા નંબર્સ છે તે ન્યૂબોર્ન આઈસીયુમાં બાળકોના એડમિશનના નંબર્સ છે. એટલે આપણે જોઈએ તો 2012-13માં 400 હતા અને 2022-23માં 1700 બાળકો એક વર્ષમાં દાખલ થયા. હવે દાખલ થયાની સંખ્યા વધી રહી છે, એની સામે કેટલા બાળક મૃત્યુ પામે છે તેની સંખ્યા જોઈએ તો 2012-13માં જે મૃત્યુ દર હતો તે ઓલમોસ્ટ 18% જેવો હતો. અને આપણે જોઈશું 18, 17, 15, 14, 6, 7, 2, 2, 2 અને 1.5. એટલે જે મૃત્યુ દર જે છે ગુજરાતનું આપણું જે ન્યૂબોર્ન આઈસીયુ લેવલ છે તે ગુજરાતની સરકારી ઓર્ગેનાઇઝેશન્સ જે છે તેમાં મૃત્યુ દર અરાઉન્ડ 10% જેવો છે, જે છેલ્લા આપણે 4 વર્ષથી અરાઉન્ડ 2% અને આ વર્ષે અરાઉન્ડ 1% જેટલો મૃત્યુ દર છે. એટલે જે બાળકો, જે છેવાડાના બાળકો જે દાખલ થાય છે તેને દિવસમાં 2 વાર માતાને આપણે એવું સમજાવવું પડે, દિવસમાં 2 માતાઓને એવું સમજાવવું પડે કે બેન તું દાખલ રહે, તારી સારવાર તો મફત થાય છે, તું દાખલ રહે, જમવા ખાવાનું બધું મળે છે. પણ એને ઘરમાં એટલા કન્સ્ટ્રેન્ટ છે કે આપણે એને એ રીતે સમજાવવું પડે છે, પણ એના બાળકને બેસ્ટ પોસિબલ સારવાર, એક્સલન્ટ સારવાર, સાયન્ટિફિકલી બેઝ સારવાર આપણે આપી શકીએ એવા પ્રયત્નો કરીએ છીએ. બીજી એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે લેબોરેટરી જે છે, લેબોરેટરીનો તમને ફોટો બતાવું. આ આપણી ત્યાંની લેબોરેટરી છે, અદ્યતન સાધનોથી ઇક્વિપ્ડ છે. અને હવે અમારા જે પેશન્ટ છે ને તે હું નથી પૂછતા કે ભાઈ આ તમારી લેબોરેટરી સર્ટિફાઈડ છે કે નહીં, કોઈ નથી પૂછતું. પણ અમારે અમારી જાતને જવાબ આપવો પડે કે હું હિમોગ્લોબિન જ્યારે કહું છું કે 4 છે તો 4 છે
કે હું કહું છું કે કિડનીનું ફંક્શનના આટલા ટકા છે, 1% ક્રિએટિનિન છે તો 1 છે, બરાબર છે? તો મારે મારી જાતને જવાબ આપવો પડે. તો કેવી રીતે જવાબ આપે? તો NABL સર્ટિફિકેશન એક હોય છે, રાષ્ટ્રીય કક્ષાનું એક સર્ટિફિકેશન છે લેબોરેટરીનું. એટલે એનું આપણે આ સર્ટિફિકેટ મેળવેલું છે. એટલે જે થકી આપણે કહી શકો કે તમારી લેબોરેટરી ઉચ્ચતમ ગુણવત્તાના રિઝલ્ટ બહાર આપે છે. આવા આપણી પાસે બીજા 1-2 સર્ટિફિકેશન છે જે રાષ્ટ્રીય કક્ષાના છે, અને આપણું કોઈ પેશન્ટ એક સર્ટિફિકેટ જોઈને આવતું નથી, પણ આપણે આપણી જાતને જવાબ આપવો પડે કે હું જે સેવા કરું છું તે ઉત્કૃષ્ટ સેવા છે, એક્સલન્ટ છે, હા છે. એ મારે મારી જાતને જવાબ આપવો પડે. આપણે ટેકોની વાત છે, શ્રેયભાઈ થોડીક આપણાને એમને લીડ લીધેલી છે એટલે થોડીક વાત કરે એના વિશે. એટલે વાત થાય છે વૈજ્ઞાનિક અભિગમની અને ઉત્કૃષ્ટ સેવા આપવાની. એટલે હોસ્પિટલની વાત ડોક્ટર ગાયત્રીબેને કરી, પણ તેની સાથે સાથે આપણે ગામડાઓમાં પણ સેવા પૂરી પાડીએ અને એ સેવાઓ ઉત્કૃષ્ટ મળે એ માટે એક ટેકનોલોજી પ્લેટફોર્મ સેવા રૂરલ અને અમારી ટેકનિકલ પાર્ટનર છે તેમની સાથે રહીને આપણે એક મોબાઈલ ફોન એપ્લિકેશન બનાવી છે. આ મોબાઈલ ફોન એપ્લિકેશન બહુ યુનિક છે. આ એપ્લિકેશન વાપરનારા વ્યક્તિઓ છે ગામમાં કામ કરતા સરકારી કર્મચારીઓ કે જેમાં નર્સ બહેનો, આશા કાર્યકરો, સરકારી ક્લિનિકના ડોક્ટરો, કે જેમાં એ લોકો જ્યારે રોજ લોગિન થાય ત્યારે એ લોકોને સૌપ્રથમ આજે કયા દર્દીઓને જોવાના છે, કયા બાળકોનું રસીકરણ કરવાનું છે, કઈ સગર્ભા બહેનોનું તપાસ કરવાની છે, કોણ જોખમી છે, કોને પ્રાયોરિટી આપવાની છે, એનું લિસ્ટ રોજે રોજ મળે. અને જ્યારે એના એ સગર્ભાનું માનો કે નામ ઉપર ક્લિક કરી અને એમાં જે પ્રશ્નો આવે, ચેકલિસ્ટ આવે તે ભરે, તો આ વ્યક્તિ હાઈ રિસ્ક એટલે કે જોખમી મહિલા છે કે સામાન્ય પ્રકારની પ્રસૂતિ છે એ ખ્યાલ આવે, કે જેથી યોગ્ય સમયે હાયર હોસ્પિટલમાં રેફર કરી શકાય અથવા તો ગ્રામ્ય કક્ષાએ જેને સારવાર પૂરી કરી શકાય. અને જે આખો જે ડેટા રોજે રોજ હજારો હેલ્થ વર્કર દ્વારા જે એન્ટર કરવામાં આવે એનામાંથી રિપોર્ટ્સ એટલે કે એનાલિટિક્સનો ઉપયોગ કરી અને રાજ્ય અને જિલ્લા સ્તરે મોનિટરિંગ માટે આનો સરસ રીતે ઉપયોગ કરવામાં આવે કે કયા જિલ્લામાં સારું કામ ચાલે છે, કયા જિલ્લામાં હજુ વધારે પુશ કરવાની જરૂર છે. તો આ પ્રયોગ સેવા રૂરલમાં 2014માં માત્ર 45 ગામડાઓથી શરૂ થયો, કારણ કે એ સમયમાં સ્માર્ટફોન અને આ પ્રકારની એપ્લિકેશનો બધું નવું હતું. અને ગામની અર્ધ શિક્ષિત આશા વર્કર શું સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે? આપણામાંથી પણ હજુ પણ અત્યારે કોઈને પ્રશ્ન થાય કે ખરેખર શું એ યોગ્ય વસ્તુનું ક્લિક કરશે, યોગ્ય રીતે એ ડેટા સબમિટ કરશે, અપલોડ કરશે, સર્વર પર પહોંચશે, વગેરે વગેરે. એટલે એક નાનો પ્રયોગ 45 ગામમાં થયો અને જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું ને એને અધર એપ્લિકેશનમાં સુધારા કરી. અને જ્યારે ICMR અને WHO સાથે રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ ખૂબ અસરકારક પ્રયોગ છે. અને એને ધ્યાનમાં રાખી અને આખા ગુજરાતમાં ગુજરાત સરકારે આ પ્રયોગ બધા જ 6.5 કરોડની પોપ્યુલેશનમાં સ્કેલ અપ કર્યો 2018માં. એટલે આ પ્રયોગ જે 45 ગામડામાં શરૂ થયો તે હવે આખા ગુજરાતમાં દરેક ગામમાં, દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ચાલી રહ્યો છે. એટલે ગુજરાતની બધી જ સગર્ભાઓ, બધા જ બાળકોનું રસીકરણ હોય કે સગર્ભા સેવાઓ હોય એનું મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટ આ એપ્લિકેશન દ્વારા આજે છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ 2021માં જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે પણ આને એડોપ્ટ કરી છે. એટલે ઉત્તર પ્રદેશના બધા 45 જિલ્લાઓમાં અક્રોસ 23 કરોડ પોપ્યુલેશનમાં આ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. એટલે આ બહુ એક જે ગાયત્રીબેને વાત કરી ને કે વૈજ્ઞાનિક અભિગમથી સેવાનું કામ કરવું, એનું એક સરસ ઉદાહરણ આપને શેર કરી રહ્યા છે. એટલે આપણે વાત કરી ભૌતિક સ્તરની. ભૌતિક સ્તર પર જે કામ થાય છે તે આપણે કીધું કે શ્રેષ્ઠ, સાયન્ટિફિકલી બેસ્ડ અને કટિંગ એજ પર રહીએ. નેક્સ્ટ વધારે ગહન સ્તર છે ભાવનાત્મક સ્તર. જ્યારે સેવાની વાત આવે છે ત્યારે તમે જમવાનું આપો તો આમ નાખીને બી આપી શકો અને ભાવથી બી આપી શકો. એટલે એક ભાવનાત્મક સ્તર આ સેવા માટે ખૂબ અગત્યનું છે. તો તેમાં 3 પાસા આપણે વિચારીએ તો એક કાળજી છે, બીજું કે કામ કરીએ તો ક્ષમતા રાખીને કામ કરીએ, અને ત્રીજું નિષ્કામ ભાવે કામ કરીએ. આ 3 પાસા ભાવનાત્મક સ્તરના છે. હવે કાળજીની વાત કરીએ
તો આમ કહેવાનું, કોલર ઊંચો કરવાનું મન થાય, સેવા રૂરલમાં જે રીતે ગરીબની કાળજી લેવાય છે ને સાહેબ, એ રીતે તમે બતાવો બીજી જગ્યા તો અમે સલામ કરીએ. એટલે ગરીબની સારવાર કરીએ છીએ, પણ એવી ઝીણી ઝીણી વસ્તુઓની કાળજી લેવામાં આવે છે કે આમ દિલ ભરાઈ જાય. આ એક એક્ઝામ્પલ છે. આપણે ડિલિવરીનું જે અગાઉ જોયું તો વર્ષની 6000 ડિલિવરી કરે, એટલે દિવસની 15 થી 20. કોઈ વાર એવું થાય કે 24 કલાકમાં 32 ડિલિવરી થઈ, એટલે એટલી હદ સુધી એટલી ડિલિવરી કરીએ. પણ અમારો હેતુ શું છે કે ડિલિવરી કરીએ તો આ અલગ અલગ પાસા છે કે આ પાસાઓને ધ્યાનમાં રાખી અને બેનની સારવાર થાય. તો પહેલું પાસું શું છે કે માતૃ સંભાળ, એનું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. બીજું પાસું છે કે બાળ સંભાળ, બાળકનું શારીરિક પાસું સારું હોવું જોઈએ. આટલું તો બરાબર છે, બધા કરે છે. પછી ત્રીજું પાસું શું છે કે એને સંતોષ મળવો જોઈએ અને એનો આદર સ્વમાન જળવાવું જોઈએ, એ રીતે એની સારવાર થાય. સો રિસ્પેક્ટફુલ મેટર્નલ કેર. ચોથું પાસું છે કે સાયકોસોશિયલ અને ઇકોનોમિક આસ્પેક્ટ. બેન, આપણે 80% પેશન્ટનું ફ્રી કરીએ, પણ એવું કેડર છે આપણી પાસે, કાઉન્સેલરનું કેડર. અરાઉન્ડ 10 કાઉન્સેલર છે જેમનું ફૂલ ટાઈમ કામ ફક્ત ને ફક્ત પેશન્ટ સાથે વાતો કરવાનું. કે બેન તને કોઈ તકલીફ છે, ઘરે કેવી રીતે જશે, ઘરથી આવ્યા કેવી રીતે, ઘરમાં કોણ છે, પૈસા ક્યાંથી લાવે છે. તો તેનું એક સાયકોસોશિયલ અને ઇમોશનલ એસ્પેક્ટ પર આપણે ધ્યાન આપીએ છીએ. પછી છે સ્પેશિયલ ડિલાઇટફુલ ઇન્ટરવેન્શન. એટલે માતા જ્યારે આપણા હોસ્પિટલમાંથી જાય અને 10 વર્ષે જ્યારે એ યાદ કરે કે મારી સેવા રૂરલમાં ડિલિવરી થયેલી, તો એના મોઢા પર એક સ્મિત આવવું જોઈએ કે ના, બહુ સરસ થઈ ગયું, પેલી બેન બહુ સરસ હતી, પેલા એ બહુ સરસ કાળજી લીધી. એટલે એ એક પાછું અહીં બેઠેલી જેટલી બહેનો છે અને એમને બાળકના જન્મ થયો હોય, એમને તમે પૂછો તો ડિલિવરી વખતનું બધી જ વસ્તુ યાદ હોય. મને દુખાવો ઉપડ્યો, પછી હું આમ ગઈ, પછી પેલી નર્સે આવું કર્યું, પછી ડોક્ટર આવ્યા પહેલા ડિલિવરી થઈ, બધું જ યાદ હોય. એટલે નર્સ બહેનોને એવું કહેવામાં આવે કે ભાઈ તમે એ સાચવજો, કારણ કે તમે બેનના માનસમાં અમર થઈ જવાના છો. એટલે તમે માથે હાથ ફેરવશો ને તો બી અમર થઈ જશો અને જોરથી બોલશો તોય અમર થઈ જશો. એટલે કઈ રીતે તમને કોઈ યાદ કરે એ ધ્યાન રાખજો. એટલે સ્પેશિયલ ડિલાઇટફુલ ઇન્ટરવેન્શન છે. અને કમ્યુનિકેશન પેશન્ટ સાથે, લોઅર સેન્ટર પર જ્યાંથી પેશન્ટ અમને રેફર થાય છે અને અમે કશે રેફર કરીએ, તો એ રીતે એક સમગ્રતામાં એને ડિલાઇટફુલ મેટર્નલ કેર, આનંદદાયક માતૃ સંભાળ આપી શકીએ એવો પ્રયત્ન કરીએ. અગેન દર્દીનો પેશન્ટ સેટિસ્ફેક્શનની વાત કરીએ તો દર્દી જ્યારે રજા આપે તો દેન એ પેશન્ટ સેટિસ્ફેક્શન ફોર્મ ભરે છે અને આપણે જાણીને આનંદ થશે કે 5 માંથી 4.75 માર્ક આપણાને આપે છે અને 96% દર્દી આપણા આઈધર સંતુષ્ટ છે કે અતિ સંતુષ્ટ છે. કાળજીની થોડીક વધારે વાત કરીએ તો બે ત્રણ કેસ સ્ટડીની વાત કરું. આ જે બાળક છે તેનો જન્મ અરાઉન્ડ 8 મહિનાની સગર્ભા અવસ્થા દરમિયાન થયો અને બાળકનું વજન 1 કિલો 120 ગ્રામ. માતા જે છે તે ભારતીબેન વાઘરી, એ લોકોના ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે અને આ બધું વસ્તુ વીણવાનું કામ કરે, કચરો વીણવાનું કામ કરે. અને એ પહેલી વાર અમારી પાસે આવ્યા ત્યારે બીપીની તકલીફ, લોહી થોડું ઓછું અને ડિલિવરી કરાવી દેવી પડે એવી હતી. આપણે ડિલિવરી પેશન્ટને, બાળકને થોડું માતાને ધ્યાન આપી ડિલિવરી, નોર્મલ ડિલિવરી થઈ ગઈ. 1 કિલો 120 ગ્રામનું આ બાળક જન્મ થયો ત્યારે, અને આપણી સાથે 59 ડેઝ બાળક રહ્યું. અને પછી ગઈકાલે જ રજા આપી 1 કિલો ને 801 790 ગ્રામ વજન પર. આ બાળક ગઈકાલનો ફોટો છે. અને આ એક પરિવાર છે, વાઘરી પરિવાર છે, જે આનંદમાં છે. સેવા રૂરલમાં આમનું બિલ અરાઉન્ડ 80,000 થયું છે, 79,000, અને સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યું છે કારણ કે આ કોઈ ભરી શકે એવી પરિસ્થિતિમાં હતા નહીં. ખૂબ સરસ, ખૂબ સરસ. આ દીકરાની બહુ વિશિષ્ટ આપ વીતી છે. દીકરો ઝઘડિયા પાસેના ગામનો છે અને એ જ્યારે ખૂબ નાનો હતો, જ્યારે પ્રાથમિક શાળામાં હતો, ત્યારે એના માતા પિતા વચ્ચે ડિસએગ્રીમેન્ટ અને
અન્ય કારણોસર એના મધરે સુસાઇડ કર્યો. એ જ્યારે બહુ નાનો હતો ત્યારે. એટલે પહેલેથી જ એ ટ્રોમામાંથી પસાર થયો. એના ફાધરે બીજા લગ્ન કર્યા, સાવકી માં જોડે બહુ દીકરાને ફાવ્યું નહીં, એટલે પહેલાંથી એ માનસિક રીતે ડિપ્રેસ, ભણવામાં નબળો અને ધ્યાન રાખવાવાળું ઘરમાં ઓલમોસ્ટ કોઈ નહીં. એટલે જ્યારે એ ચોથામાં આવ્યો ત્યારે અમારા ધ્યાનમાં આવ્યો આ બાળક. અમારા જે અમે ગામડાઓમાં કામ કરીએ, અમારા હેલ્થ વર્કર જ્યારે ગામડાઓમાં જાય ત્યારે એમના ધ્યાનમાં આ દીકરો આવ્યો અને એને અમારે સુરતમાં કામરેજમાં વાત્સલ્ય ધામ કરીને એક સરસ આશ્રમ છે. આવા બાળકો માટે ખૂબ જ સુંદર ત્યાં સેવાઓ આપવામાં આવે છે અને ત્યાં સ્કૂલ પણ છે. એટલે અમારું ત્યાં દર વર્ષે આવા બાળકોને અમે એક સેતુરૂપ ભૂમિકા ભજવીએ છીએ. કામ બધું વાત્સલ્ય ધામ કરે છે. એટલે ત્યાં અમે આ દીકરાને ત્યાં એડમિશન એને મળ્યું અને પણ નિયમિત સંપર્કમાં રહ્યા. વાત્સલ્ય ધામમાં એ ભણ્યો, ઘણા વર્ષો ભણ્યો. પછી એ જ્યારે હાઈસ્કૂલમાં આવ્યો, 12મું પાસ થયો, ત્યારે સરસ, પણ છતાં પણ હજુ પણ માનસિક રીતે થોડો ભાંગેલો, કારણ કે જે નાનપણમાં જે વીત્યું એના ઉપર એટલે હજુ પણ ભાંગેલો. તો હવે આગળ કેવી રીતે વધવું? તો અમારું જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે કે જ્યાં 1 વર્ષનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગનો કોર્સ ચાલે, તો ત્યાં એણે એડમિશન લીધું અને 1 વર્ષ હવે અમારી સાથે રહ્યો, અમારી હોસ્ટેલમાં રહ્યો અને ત્યાં એક સરસ એક ટ્રેડમાં એને ટ્રેનિંગ મળી. અને કારણ કે નબળો હતો ત્યારે જ અમારા શિક્ષકોએ, અમારા ઇન્સ્ટ્રક્ટરોએ એના પર વધારે ધ્યાન આપ્યું, કારણ કે કાળજીની વાત છે. આપણે સંસ્થા સેવાનું કામ ખાસ કરીને જે પાછળ રહી ગયેલા વ્યક્તિઓ છે તેના માટે છે. એટલે ઇન્સ્ટ્રક્ટરોએ, પ્રિન્સિપલે એને વધારે ધ્યાન આપ્યું, વધારે ટેકો આપ્યો, એના ઉપર વધારે સમય આપ્યો. તો પહેલાં ખૂબ મૂંઝાયેલો હતો, પણ 1 વર્ષની તાલીમ સરસ રીતે પતાવી મૂંઝારામાંથી બહાર આવ્યો, ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, એને પ્લેસમેન્ટ થયું અને જ્યાં એનું પ્લેસમેન્ટ 3 મહિનાનું થયું ત્યાં જ એને પછી એનું કામ જોઈને નોકરી મળી. અને તમે જ્યારે એને નોકરી મળી ત્યારે જુઓ ને મિત્રો, તો એક યંગ, કોન્ફિડન્ટ, એમ્પાવર્ડ મેન who is standing on his feet and ready to take on the life on his own right. અને અત્યારે અંકલેશ્વરમાં એક કલ્યાણકોટ ઇન્ડસ્ટ્રી કરીને ત્યાં છે, ત્યાં નોકરી કરી રહ્યો છે. અંકલેશ્વર મેં રહે છે. દર મહિને એનો 16,000 પગાર છે. અને તમે એને મળો તો ખ્યાલ ના આવે કે આ આટલી પરિસ્થિતિમાંથી પસાર થયો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આને કાળજીનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે કે એક વ્યક્તિને આપણે માત્ર એક દવા આપી કે એક ટ્રેનિંગ આપી નહીં, પણ એ વ્યક્તિને બહાર લાવવા માટે કેટલા ડોટ્સ આપણે કનેક્ટ કરીએ કે જેનાથી એ એક જવાબદાર નાગરિક બની શકે. બીજો એક કેસની વાત કરીએ. આ દીકરી છે 16 વર્ષની, 10મા ધોરણમાં હતી. પછી કઈ તબિયત સારી નથી એટલે 10માની પરીક્ષા એને ગઈ વર્ષે આપી નહીં. અને અમારું જે ફિલ્ડનું સામુદાયિક કક્ષાનું જે કામ છે કિશોરીઓનું, તો તે અમારા ફિલ્ડ વર્કર એની ઘરે ગયા અને શુગર અને બીપીની તપાસ કરી અને 15 વર્ષની છોકરીને શુગર હાઈ આવ્યું, ડાયાબિટીસ. એટલે એને કહેવામાં આવ્યું કે ભાઈ તું સારવાર ચાલુ કરજે. એને રાજપીપળા સિવિલ એ સૌથી પાસે પડે એટલે ત્યાં આગળ સારવાર માટે ગઈ. પણ છેલ્લા 2 મહિનાથી એને દેખાતું ધીરે કરતા ઓછું થઈ ગયું. એટલે એટલી હદ સુધી કે એને હાથ પકડીને લઈ જવી પડે, કશું પોતે કરી ન શકે એ પરિસ્થિતિમાં આવી ગઈ. અને એ તો રાજપીપળા સિવિલ અગેન ફરી એકવાર ગયા. ત્યાં કીધું કે ના, તમે ઝઘડિયા સેવારુરલ જજો, તમારે મોતિયા થયા છે, બંને આંખે પાકા મોતિયા છે, તો ઓપરેશન કરાવવું પડશે. પછી ઝઘડિયા આવ્યા તો જોયું કે બંને આંખે પાકો મોતિયો અને પાછું ડાયાબિટીસ છે. ડાયાબિટીસ પણ કંટ્રોલમાં નહીં, એટલે દાખલ કર્યા. આપણા ફિઝિશિયનની સર્વિસ મળી, ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યો અને એનું પરમ દિવસે બુધવારે એક આંખનું ઓપરેશન થયું. જે બેન હાથ પકડીને લઈ જવી પડતી હતી અને આમ જુઓ તો 1 ફીટથી વધારે એને નહોતું દેખાતું. 1 ફીટ. તે એક આંખના ઓપરેશનથી ચાલતી ફરતી થઈ ગઈ. આજે બીજી આંખનું એનું ઓપરેશન થયું, એટલે કાલે અને તમે આપણે માનશો નહીં કે એની જે આંખનું ઓપરેશન જે કર્યું છે તે આંખના જેને કોઈને મોતિયા થયા હોય તો ખબર હશે કે એક ટાંકાવાળું ઓપરેશન હોય અને એક લેઝરવાળું ઓપરેશન હોય. તો આપણે આની કાળજીની વાત છે, આપણે જે વાત કરીએ છીએ તે
એનું બંને આંખે લેઝર વાળું ઓપરેશન કર્યું અને ઉચ્ચતમ ગુણવત્તાનો લેન્સ મૂક્યો. એવો લેન્સ કે જે દાખલા તરીકે બંકિમભાઈએ કે મારે ઓપરેશન કરાવવું હોય સેવા રૂરલમાં તો આ લેન્સ મુકાય. એ લેન્સ એને આજે આંખમાં મૂક્યો કારણ કે એ લેન્સ એને બહુ વર્ષો ચલાવવાનો છે. એટલે બેસ્ટ પોસિબલ સારવાર આપણે એને આપીએ. અદ્ભુત અદ્ભુત ત્રણેય કિસ્સા ખૂબ અદ્ભુત. નાના બાળકનો કિસ્સો, પછી પેલા ને પોતાના પગ પર ઉભો કર્યો અને આને જે તમને આંખોની દ્રષ્ટિ આપી, ત્રણ કિસ્સા આંખોમાં પાણી લાવી દે એવા છે. અને તમારી સંસ્થા જે કાળજી ઊંચું ધોરણ આપી રહી છે, ખૂબ બિરદાવા જેવી છે. અમે એકચ્યુઅલી આ વાંચતા બી અમે રોજ બરોજ ત્યાં છે તો એવું થાય કે આંખમાં આંસુ આવી જાય કે આ શું થઈ રહ્યું છે એ જાણીને. એમ આ એના પપ્પા છે, દીકરી છે, ખુશ. હવે આપણે થોડીક વાત કરીએ કે નિષ્કામ ભાવે કર્મ. આપણે તો આપ તો ગીતાનું પ્રવચન સાંભળી ચૂકેલા છો, સમજી ચૂકેલા છો, એટલે નિષ્કામ કર્મ આમ વાત તો બહુ સાંભળીએ, કેવી રીતે થાય, શું થઈ શકે? તો તેનું એક એક્ઝામ્પલ આપું. અને એક્ઝામ્પલ અગેન કોનો છે તો અમારા સંસ્થામાં કામ કરતી એક આયાબેન, આદિવાસી બેન છે, અર્ધ શિક્ષિત બેન છે અને સેવા રૂરલ સાથે સમજો કે 3 વર્ષથી જ છે. એવું નથી કે બહુ લાંબો વખતથી પણ છે, 3 વર્ષથી કામ કરે છે. સામાન્ય રીતે કેવું થાય કે કોઈ ડિલિવરી થાય તો આ ભાઈ બાબો થયો કે બહુ વખતે સરસ બાળક આવ્યું છે તો કે ભાઈ જે વાત કરવા જાય તેને 100, 200, 500 આપણી જે લાયકાત હોય એ પ્રમાણે આપીએ. સેવા રૂરલમાં આપણે એવું કે ભાઈ ના, એવું તો આપણે પેશન્ટ પાસે લઈ ન શકાય કારણ કે ગરીબ દર્દી કેન્દ્રમાં છે. કોણ પૈસા આપી શકશે? તો ગરીબ તો નહીં આપી શકે, જે ભગવાળું છે તે આપી શકશે. અને એની પાસે પૈસા લઈએ તો એની ચાકરી વધારે થાય, એટલે એ પૈસા લેવાની રીત રિવાજ આપણે ત્યાં નથી. તો આપણી જે આયાબેન છે સરસ્વતીબેન, એમને આપણે એમની વાત કરતા હતા કે ભાઈ તને આ પૈસા આપે તો તું શું કરે? તો કે ના એ પૈસા તો આપણે કેમ લેવાય, મને તો પગાર મળે છે ને. અને બીજું વસ્તુ એ કેટલું એનું ધારદાર એને કીધું કે હું પૈસા લઉં તો સેવા રૂરલે પૈસા લીધા કહેવાય અને સેવા રૂરલની છાપનું શું થાય કે આ સાંભળે તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આ બેન આ કેટલી હદ સુધી વિચારી શકે છે. હાઈ થોટ્સ. એટલે પણ આનો પગાર 12 થી 14 હજારથી વધારે નથી અને એને દિવસમાં 500 રૂપિયા મળે ને ના પાડી શકે, સાહેબ એ નિષ્કામ કર્મ કહેવાય. બીજું એક આ અમને પર્સનલી થોડું ટચ કરે છે એટલે થોડુંક જુદું પડે છે, પણ કામનામાં આપણે કહીએ તો 3 પ્રકાર છે. નિષ્કામ કર્મ કેવી રીતે થાય? તો કામનાને જો આપણે કેટેગરાઇઝ કરી શકીએ ને તો આપણને ખબર પડે કે હા મને આ એશના કે આ કામના આવી. તો મૂળ 3 પ્રકાર કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. તો પહેલું છે જશૈષણા, યશ, નામ, યશ, મારા વખાણ થાય, હું બોલું તો તમે હ પાડો, ડોકું ધૂણાવો તો મને ગમે, આ જશૈષણા છે. બીજું છે વિત્તૈષણા. વિત્તૈષણા શું છે? પાવર, વેલ્થ, પૈસા અને પાવર, આ વિત્તની એષણા છે. અને ત્રીજી છે પુત્રૈષણા. પુત્રૈષણા એટલે શું? હા હું અહીંથી જઈશ તો કોઈક તો યાદ કરશે કે આ બેન સારું બોલી ગયેલા, કે હું મરી જઈશ તો મારા છોકરા યાદ કરશે કે મારી મમ્મી બહુ સારી હતી. એટલે એ પુત્રૈષણા છે. એટલે ઓછા વત્તા અંશે આપણે બધાની જે ઈચ્છાઓ, એષણાઓ છે ને તે આ 3માંથી એકમાં કેટેગરાઇઝ કરી શકાય એમ છે. એટલે અમને એવો અનુભવ છે અને શાસ્ત્ર પણ એવું કહે છે કે જ્યારે તમે એષણાને, કામનાને કેટેગરાઇઝ કરો ને તો તેને નિકાલ કરવામાં થોડું મદદરૂપ થાય છે. અધરવાઇઝ તો તમે નિષ્કામ કેવી રીતે કરો? એટલે જ્યારે બી કામના આવે ત્યારે વિચારો કે આ કયા પ્રકારની કામના છે, કેન આઈ ગેટ ઓવર ઇટ? હા, યુ કેન ગેટ ઓવર ઇટ. તો એ કામનાને કેટેગરાઇઝ કરવાનું મદદરૂપ થાય છે એવું જોયું છે. અને બીજું એક વસ્તુ શું મદદરૂપ થાય છે તો કે ચોથા પ્રકારની કામના કેળવો. ચોથા પ્રકારની કઈ કામના? તો કે આ 3 કામનામાંથી એકેના ભોગ ન બનવું. શબ્દ ભોગ છે, કારણ કે ભોગ કેમ છે કે મને એવું થાય કે કોઈ મારા વખાણ કરે, પછી કોઈ ના વખાણ કરે ને ઊંધું બોલે તો આપણો મગજનો પારો કરે, બરાબર ને? અને કોઈ બહુ વખાણ કરે તોય મગજનો પારો ચડી જાય, ના વખાણ કરે તો મગજનો પારો નીચે.
એટલે આપણે આ 3 કામનાના ભોગ બનીએ છીએ. તો આપણે ચોથી કામના એવી ડેવલપ કરી શકીએ કે હું આ 3 કામનામાંથી એકેનો ભોગ નહીં બનું. તો એ નિષ્કામતા તરફ આપણને દોરી લઈ જઈ શકશે. અને એ જ આપણને નેક્સ્ટ વસ્તુ પર લઈ આવે છે કે સેવાનું એક આધ્યાત્મિક સ્તર છે. આધ્યાત્મિક સ્તરે સેવા કરો તો હું જે કરું તેના પણ 3 પાસા છે. તો એ ઈશ્વરને અર્પણ કરવું. હું જે કરું તે ઈશ્વરને અર્પણ કરવું. બીજું છે કે તમે જેની સેવા કરો તેમાં ઈશ્વરને જુઓ. અમારા માટે દરિદ્ર નારાયણ છે, જેને એની સેવા કરો તો હું એને એમાં ઈશ્વર જોઉં. અને શિવ ભાવે જીવ સેવા. એટલે અહીંયા આગળ લખેલું એરર છે, પણ શિવ ભાવે એટલે દરેકમાં શિવ. આપણે જે નમસ્તે સવારે હમણાં વાત કરી તો અમારે ત્યાં નમસ્તેનું કલ્ચર છે, જય શ્રી કૃષ્ણ કે ગુડ મોર્નિંગનું કલ્ચર નથી. તો કેમ? તો સવારે કોઈને મળીએ તો એટલીસ્ટ થિયોરેટિકલી તો વિચારીએ કે મારામાં જે ઈશ્વર છે તે તમારામાં છે, એવું વિચારીને તમે આગળ કામ કરશો તો તેનો આનંદ છે. એટલે શિવ ભાવે જીવ સેવા. અગેન ભગવદ્ ગીતા 9મો અધ્યાય 27મો શ્લોક. યત કરોષિ યદ અશ્નાસી યદ જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદ અર્પણ. એટલે હે કુંતી પુત્ર, તું જે કર્મ કરે, જે ખાય, જે પણ યજ્ઞ કરે, જે દાન કરે, જે પણ તપ કરે, તે બધું તું મને અર્પણ કર. એટલે એ સેવાનું એક આધ્યાત્મિક સ્તરનું એક પાસું થઈ જાય છે કે હું જે પણ કરું, બધાને ઇટ્સ નોટ પોસિબલ કે આપણે બધા વિચારે કે બધા કંઈક આવું ફલાણી ફૂલ ટાઈમ સેવા કરો. બધા માટે કદાચ શક્ય નથી, પણ હું જે કરું એ હું મારા ઈશ્વરને અર્પણ કરું, એ તો બધા જ માટે શક્ય છે. આ અમારા હોસ્પિટલની એક દિવાલ પર આ લખેલું છે, અમે તે ઈશ્વરના દાસ છીએ જેને અજ્ઞાનીઓ મનુષ્ય કહે છે. સ્વામી વિવેકાનંદનું વાક્ય છે, અમે તે ઈશ્વરના દાસ છીએ જેને અજ્ઞાનીઓ મનુષ્ય કહે છે. હવે સેવા રૂરલમાં આધ્યાત્મિકતાનું કેવી રીતે આપણે સ્પ્રેડ કરીએ, કેવી રીતે આપણે એ આધ્યાત્મિકતાને આપણે એક રસ બધા કાર્યકરો સાથે કરીએ. તો રોજ સાંજે સેવા રૂરલનું એક મંદિર છે, તેમાં રોજ સાંજે આપણે 5:45 થી 6 શોર્ટ એક પ્રાર્થના કરીએ છીએ, જેમાં આપણે આપણું જીવનનું વોલેન્ટરી છે, જેને આવવું હોય તેને આવી શકે. અને એક આપણે રિફ્લેક્ટ આપણા દિવસમાં શું થયું તેનું રિફ્લેક્શન કરીએ. આપણે બરાબર કર્યું ન કર્યું, અને જે કામ કર્યું છે તે હું મારા ઈશ્વરને અર્પણ કરું, એ એક ભાવ છે. અને દરેક મીટિંગ પહેલા આપણે એક શોર્ટ વાંચન કરીએ, વાંચન પછી ચર્ચા કરીએ. એટલે એ બીજી વસ્તુ કરીએ છીએ. વર્ષમાં 2 વાર આધ્યાત્મિક શિબિર કરીએ. અમુક સ્વામીજીને ઇન્વાઇટ કરીએ અને 3 દિવસની ત્યાં રહી અને આધ્યાત્મિક શિબિર કરીએ. તો તેથી પણ આધ્યાત્મિકતાનો વ્યાપ થાય છે. અને આપણા કોઈ બી ફંક્શન હોય તો પોલિટિકલ લીડર્સને સ્ટેજ આપીએ એવું આપણે હજી કર્યું નથી, અને ઈશ્વર એવું કરાવે નહીં. એટલે જે ડાયસ પર આવે તે આવા સંત મહાત્મા, કોઈ સોશિયલ વર્કર, એવા લોકોને આપણે અત્યાર સુધી ડાયસ આપ્યું છે. એટલે એ જે એમના અનુભવની, એમના શાસ્ત્રોના અભ્યાસની વાત કરે તે ખૂબ પ્રેરણાદાયક રહે છે. અને આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સર્વધર્મ સંભાવ, તો ઉજવણી આપણે દિવાળીની બી કરીએ અને અમુક વાર નાતાલ કરીએ, ઈદ કરીએ. એટલે એમના પણ આપણે પાદરી હોય કે કોઈને આપણે ઇન્વાઇટ કરીએ અને ક્વિઝ રાખીએ, કે મહાવીર સ્વામી પર ક્વિઝ રાખીએ. તો એ ચોપડી 75 જણ ભાગ લે તો 75 જણ તો વાંચવાના જ છે, અને એના ઉપર ક્વિઝ રાખીએ. એટલે આવી બધી રીતે આપણે આધ્યાત્મિકતાને આપણે કેન્દ્રમાં રાખીએ છીએ. હવે સેવાથી શું પ્રાપ્ત થાય? આ થોડું અનુભવનું છે ને થોડું શાસ્ત્રોનું છે. તો કામનો સંતોષ, એટલે ખૂબ સંતોષ. કામ કર્યો હોય ને આપણને એવું લાગે કે આપણે આ કરી શકીએ, ખૂબ ધન્ય થયા, એટલે એ કામનો સંતોષ એ પાકી વાત છે. બીજું છે મનની શાંતિ. સાંજે મસ્ત ઘસઘસાટ, બપોરે 20 મિનિટ ઊંઘે પણ 20 મિનિટ બરાબર ઊંઘાઈ જાય, એટલે એ મનની શાંતિ. ત્રીજું છે આંતરિક શુદ્ધિ. હવે આંતરિક શુદ્ધિ છે ને બહુ પર્સનલાઇઝ વસ્તુ છે, પણ
બહારથી કદાચ કોઈ ના કહી શકે ગાયત્રીબેન ગઈકાલ કરતા આજે વધારે શુદ્ધ થયા કે નહીં, પણ ગાયત્રીબેન ચોક્કસ કહી શકે કે હું ગઈકાલ કરતા આજે વધારે શુદ્ધ છું. Am I purer than yesterday? Am I more stronger than yesterday? Am I more magnanimous? હું વધારે શુદ્ધ છું, વધારે ઉદાર છું અને વધારે સ્ટ્રોંગ છું. આ 3 વસ્તુ હોવ તો મારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય. એટલે આંતરિક શુદ્ધિ પણ આપણે અનુભવીએ છીએ અને એવું કહેવાય છે કે ઈશ્વર પ્રાપ્તિ કર્મયોગ, સ્વામી વિવેકાનંદનું કોટ છે, કર્મયોગ ઇઝ ડાયરેક્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ મીન્સ ટુ રિયલાઇઝેશન. એટલે તમારે કોઈના ધ્યાનથી જ જાઓ કે ભક્તિથી જ થાવ એવું જરૂરી નથી. તમે સેવાથી પણ યોગ્ય રીતે કરી હોય તો તમે ઈશ્વર પ્રાપ્તિ કરી શકો. ઓકે, હવે આપણે વાત કરી કે સેવા અત્યાર સુધી શું છે કે પર્સનલાઇઝ્ડ વસ્તુ છે, બરાબર ને? પણ હવે આપણે તો સંસ્થા લઈને બેઠા, તો હવે સેવા સ્વથી સંસ્થા સુધી. એટલે આ એક થોડી કડી બહુ સરસ છે. અકેલે હમ બૂંદ હૈ, अकेले हम बूंद है मिल जाए तो सागर, अकेले हम धागा है मिल जाए तो चादर है, अकेले हम कागज है मिल जाए तो किताब है, अकेले हम पत्थर है मिल जाए तो इमारत है, अकेले हम दुआ है मिल जाए तो इबादत है. એટલે આજે સેવાની ભાવના છે તે બધા કાર્યકરો, દાખલા તરીકે સરસ્વતી બેન સુધી કે દરેક કાર્યકર સુધી સેવાની ભાવના કેવી રીતે પહોંચાડવી, તો એમાં આપણે લિસ્ટ ઓફ થિંગ્સ કરીએ છીએ. પણ ફ્યુ વસ્તુ જે આપણે કરીએ છીએ, જે થોડી વસ્તુઓ કરીએ છીએ તે વિશે વાત કરીએ તો આપણે ઇન્ટરવ્યુ લઈએ ને ત્યારે જ આપણે વાત કરીએ કે ભાઈ સંસ્થાનું મિશન 1, 2, 3 છે. આપણને માફક આવશે તો આપણે જોડાવ. ડોક્ટર શુદ્ધ, આપણે એવું નહીં કે ભાઈ આયાબેન કે નર્સબેનને આ વાત કરીએ ડોક્ટરને ના કરીએ. ડોક્ટરને ખાસ કરવી, કારણ કે એ લોકો બધા બહુ ફરીને આવે છે. એટલે એમને કહીએ કે ભાઈ ચારિત્રશીલતા ખાવશે તમે, ચારિત્રશીલતા એટલે અમે આવું કહીએ છીએ, ફાવે તો જોડાવાનું, આ હોય તો જોડાવાનું. દર્દી, ગરીબ દર્દી પર ઊંચા અવાજે વાત થઈ શકશે નહીં. અને તને ભલે એવું લાગે કે ભાઈ વી આર વેરી સેન્સિટિવ અબાઉટ ઇટ, અમે હમેથી જ કહી દઈએ પાછળથી જ. કારણ કે સિવિલ હોસ્પિટલથી આવ્યા હોય તો ગમે તેવું વર્તન કરેલું હોય તો એને એવું લાગે કે અહીંયા બી ગરીબ છે તો અહીં બી ગમે તેવું વર્તન કરીશ, નહીં ચાલે. એટલે ઇન્ટરવ્યુમાં વાત કરી દે કે ભાઈ બેન આવું કરવાનું થશે, તમને ફાવશે? ફાવે. અને આપણે હું આ શબ્દ જ પૂછું, તમને ફાવશે તો જ જોડાવાની વાત કરજો. એટલે ઇન્ટરવ્યુથી આપણે આની વાત ચાલુ કરીએ. પછી એક બહુ યુનિક વાત આપણે એવું કરીએ છીએ કે અભિનંદન પ્રસંગ કરીએ છીએ. એટલે સામાન્ય રીતે સંસ્થામાં શું વસ્તુ આગળ જાય, જે વસ્તુ બિરદાવવામાં આવે. એટલે કોઈ કાર્યકર હોય તો આમ જતા હોય, ખબર પડી કે અચ્છા 2 વાગી ગયા, જમવાનો ટાઈમ પૂરો થઈ ગયો, બેન હમણાં દાખલ થયા છે તો જમ્યા નહીં હોય, તો પૂછ્યું કે બેન તમે જમ્યા છો? તો કે ના, નથી જમ્યા. તો ઘણીવાર કાર્યકરો એવું બી થાય કે પોતાનું ટિફિન ખવડાવે, કાં તો કે ભાઈ કિચનમાં આપણે તમને જમાડી દીધું. એટલે એવી વસ્તુ જ્યારે અમને ખબર પડે તો આપણે એમને ખાસ કશું નહીં, એક ગુલાબી ચિઠ્ઠી પર લખી આપીએ કે તમે આવું કર્યું, ખાસ અભિનંદન, અને તમે સેવા રૂરલનું મિશન આગળ ધપાવશો એવી અપેક્ષા. એટલે એમાં કઈ મોટી ગિફ્ટ આપીએ છીએ એવું કશું નથી. આવી નાની ગુલાબી ચિઠ્ઠી મળે તો પેલા બી આનંદ મળે, આપણે બી એમને બી ખ્યાલ આવે છે કે ભાઈ ધીસ ઇઝ વોટ વી આર સપોઝ ટુ ડુ. અને એમાં એક બહુ સરસ વાત કરું કે અમે કેમ્પસ પર રહીએ છીએ, હોસ્પિટલ કેમ્પસ પર બંકિમભાઈ અમે. એટલે ઘણીવાર રાતે ખાવાનું વધ્યું હોય તો આપણે હોસ્પિટલ મોકલીએ અને કે ભાઈ કાં તો આયા બેનો ખાય, કાં તો પેશન્ટ રાતે કોઈ આયા હોય તો તે લોકો જમી શકે એમ. તો આયા બેન અમારે લેવા આવ્યા અને એમને શું કીધું કે બેન અમે એવું કરીએ છીએ કે તમારું આપણે વધેલું ખાવાનું હોય કે ઠંડુ ખાવાનું હોય ને તે અમે ખાઈ લઈએ, અને અમે જે ફ્રેશ લઈએ ને રોટલી શાક એ અમે પેશન્ટને ખવડાવી દઈએ. એટલે હવે આ વસ્તુ તો હવે આમ સાંભળ્યું તો એવું લાગે કે શું હદ સુધી વિચારે છે, એવું નહીં કે ભાઈ હવે આપણે શું કામ વાસી ખાવાનું કેવું. એટલે એ એક અભિનંદન પ્રસંગની વાત છે. પછી લીડરે રોલ મોડલ બિહેવિયર એ બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે જે કરીએ તે આજુબાજુના આપણા સાથી કાર્યકરો કરે એવી અપેક્ષા એક રાખીએ, એક છે. અને દર વર્ષે એક આપણે સંસ્કાર સિંચન વર્કશોપ આપણે એનું આયોજન કરીએ છીએ, જેમાં સંસ્થાના દરેક કાર્યકર, આપણે આયા સ્વીપરથી માંડીને ડોક્ટર સુધીના બધા કાર્યકરો ઇન્વોલ્વ થાય. અને ધીસ ઇઝ વોટ વી ટોક અબાઉટ. We talk about our mission, we talk about our vision,
વી ટોક અબાઉટ વોટ ઇઝ એક્સપેક્ટેડ આઉટ ઓફ યુ. આ છે ને આ પેલું રિવિઝન ચાર્જિંગ જેવું છે. થોડો વારે ચાર્જિંગ કરી રાખવાનું, પછી ચાર્જિંગ ઉતરી જાય. એટલે એ દર વર્ષે અમે આવું સંસ્કાર સિંચન વર્કશોપ કરતા હોઈએ છીએ. આ એક આવું સંસ્કાર સિંચન વર્કશોપનું આ રિઝલ્ટ છે. 35 વર્ષ જ્યારે અમે થયેલા ત્યારે કાર્યકરોને અમે એવું પૂછ્યું કે સંસ્થા માટે સૌથી અગત્યના કયા તમે શબ્દ જ આપો, શું અગત્યનું છે? તો તેમને 35 શબ્દોનું આપણે પછી એમના આધારે લિસ્ટ કર્યું અને પછી એમને એવું કીધું કે તમે કિંમત આપો, સૌથી વધારે અગત્યનું સંસ્થા માટે શું છે? તો જે આ ફોન્ટ જુઓ છો ને, તે ફોન્ટ ઇઝ બેઝડ ઓન ધ વેટેજ that was given to that word by our employees. એટલે એમને સૌથી વધારે શેના અગત્યતા આપી? દરિદ્ર નારાયણને અને મૂલ્યોને. એટલે મૂલ્યો પાયામાં છે અને દરિદ્ર નારાયણ થર્ડ છે. એમ એ પ્રમાણે એ લોકોએ કરી આપ્યું. એટલે આ સંસ્કાર સિંચન જે દર વર્ષે વર્કશોપ કરીએ તેમાં તેની આ આવી નિપજ નીકળતી હોય છે. અને આજ આપણે ગ્રેટ પ્લેસ ટુ વર્ક સર્ટિફાઈડ છીએ. ગ્રેટ પ્લેસ ટુ વર્ક એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અમેરિકા બેઝડ છે અને એ વર્ક પ્લેસ કલ્ચરને સર્ટિફાઈ કરે છે. એવું નથી સર્ટિફાઈ કરતા કે આ કેટલી સારી હોસ્પિટલ છે. એ શું સર્ટિફાઈ કરે છે કે અહીંયા કામ કરતા કાર્યકરોને કામ કરવાનું કેટલું ગમે છે. એટલે હાઈ ટ્રસ્ટ, હાઈ પરફોર્મન્સ વર્ક કલ્ચર, એવું એ વસ્તુને સર્ટિફાઈ કરે છે. અને એના બે પાસા છે. એક છે કે એનોનિમસ સર્વે એ લોકો કરે, એટલે થર્ડ પાર્ટી આવીને આપણા કાર્યકરોને એક સર્વે આપે ને કાર્યકરો ભરે અને થર્ડ પાર્ટી લઈ જાય અને એના આધારે માર્ક મળે. અને બીજું આપણે સંસ્થાને પૂછે કે તમે કાર્યકરો માટે શું શું કરો છો, તો તેનું લિસ્ટ એ બેનું મેચ કરી અને એ લોકો સર્ટિફાઈ કરે. તો તેમાં આપણે છેલ્લા 7-8 વર્ષથી ગ્રેટ પ્લેસ ટુ વર્ક સર્ટિફાઈડ છે. આપણે બેસ્ટ વર્ક પ્લેસ ફોર વિમેન છીએ. આપણે ટોપ 50 મિડ સાઇઝ ઓર્ગેનાઇઝેશન્સમાંથી એક છે અને આ વર્ષે જ સોશિયલ ઇમ્પેક્ટ આઇકન એવોર્ડ આ સેવા રૂરલને એનાયત કરવામાં આવ્યો છે. ઓકે, આગળ વધતા સંસ્થાથી સમાજ સુધી શ્રી વાત કરે. એટલે સેવા રોલમાંથી ઘણા બધા મિત્રો સેવા રોલ છોડી અને પોતાની સંસ્થા પણ શરૂ કરી છે. એટલે ગુજરાતમાં લગભગ 6-7 સંસ્થાઓ એવી શરૂ થઈ છે, સ્વતંત્ર સંસ્થાઓ સેવા રોલથી, કે જે અમારી જોડે જોડાયેલા અને પોતાના વિસ્તારમાં જઈને, પોતાના વતનમાં જઈને ખૂબ જ સુંદર આરોગ્યનું, શિક્ષણનું, બાળકો માટેનું, મહિલાઓ માટેનું ખૂબ જ સુંદર કામ કરી શક્યા છે. અને દે આર ડુઈંગ વન્ડરફુલ વર્ક ઇન ધેર ઓન રાઇટ. અમે બધા પોતાના એકબીજાને ભાઈ બહેનો માનીએ છીએ, પણ જે આ સેવાની સુવાસ જે આખા ગુજરાતમાં ફેલાઈ રહી છે એનો અમને ખૂબ આનંદ છે. એટલે કે જોત સે જોત ચલાવો. આ એક સંસ્થામાંથી બીજી 6 સંસ્થાઓ ઊભી થાય એટલે પ્રકાશ કેટલો દીપમાન થાય. આપણે સેવાની વાત કરી, સેવા રૂરલની ઘણી વાત કરી. હવે એક નાની વિડીયો એક એવી આપણે જોઈએ કે રેગ્યુલર રોજબરોજ હું અહીંથી ઘરે જોઉં, રોજબરોજનું મારું જીવન હોય તો હું સેવામય બની શકું કે કેમ, એની એક નાની વિડીયો છે તે આપણે જોઈએ.
点评马克。เพราะสิ่งที่เขาได้คือได้แค่ความรู้สึกได้เห็นความสุขได้เข้าใจได้ความรักได้ในสิ่งที่เงินซื้อไม่ได้ได้โลกที่สวยงามกว่าเดิมในชีวิตคุณอะไรคือสิ่งที่คุณต้องการมากที่สุดไทยประกันชีวิตเชื่อในความดี I think we are closing with this. They alone live who live for others. Swamiji બહુ strong વાક્યમાં છે. Next વાક્ય છે. Rest are more dead than alive. એટલે let's start living or let's continue to live. થેન્ક યુ. અમારા સનાતન ધર્મમાં સૌથી અગત્યનો મંત્ર છે ગાયત્રી મંત્ર. અને ડૉક્ટર ગાયત્રીબેને એ જાણે કે મંત્ર દ્વારા અમને મુગ્ધ કરી દીધા અને એનો સમગ્ર શ્રેય અમે ડૉક્ટર શ્રેયને પણ આપીએ છીએ. હું વિનભાઈને કહીશ કે બે શબ્દો કહે. મિત્રો, મને એમ લાગે છે કે આ સેવા પર કોઈ પ્રવચન નહોતું. આ સેવા રૂરલની આત્મકથા હતી. એમણે સેવા અને સત્યનો સમન્વય કર્યો, તે પ્રસ્તુત કર્યો. સામાન્ય રીતે લોકો ભાષણો દ્વારા લોકોને મોહી લેતા હોય છે. એમણે એમના કાર્ય દ્વારા, કેસ સ્ટડી દ્વારા આપણને મોહી લીધા. અને એ માટે મને એમ લાગે છે એક જ રીતે આભાર માની શકાય. આપણે આ સેવા રૂરલના જે સેવાભાવી સજ્જનો અને સન્નારીઓ છે, બે ડૉક્ટર દંપતી છે, એ બંનેને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને આપણે એમનું આભાર માનીએ. Be seated. મિત્રો, એક નાનકડી વાત પહેલા કરવી છે કે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો, બરાબર? એકાદ કોઈને બી મનમાં હોય. નમસ્તે. મારે ખાલી એટલું જાણવું છે કે તમારા જીવનમાં એવો કયો પ્રસંગ બન્યો કે અત્યાર સુધી યાદ છે? ધારો કે તમે કોઈની સેવા કરતાં કરતાં એવો એક પ્રસંગ બન્યો હોય કે તમે એને સેટિસ્ફાઈ નહીં કરી શક્યા હોય, એટલે કરી શક્યા હો તો એમાંથી તમને શેમાંથી આનંદ મળ્યો, એવો એક નાનો પ્રસંગ જે બધાને ખાસ જાણે અને એમાંથી પ્રેરણા મેળવે. સારી વાત છે કે ખરાબ, પણ બહુ જ પ્રસંગો બને છે હમણાં. એટલે રોજબરોજ આવું બનતું રહે છે. પણ એમાંથી એક વસ્તુ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એટલે બહુ બધા કિસ્સા આવી ગયા, પણ ચલો પેલું કહી દઉં. અમે લોકો યુએસથી પાછા આવ્યા 2009માં. એટલે ત્યાં તો પેલું શું સ્ત્રી પુરુષ સમાનતા અને બધું આમ બધું ઇક્વલ એવી રીતે. એટલે આપણે અહીંયા આગળ સીઝર, બીજું સીઝર હતું પેશન્ટનું. પહેલું સીઝર થયું, દીકરી હતી, બીજું સીઝર માટે લીધું. આપણે પૂછ્યું કે બાળક બંધ કરવાનું ઓપરેશન કરાવી દેવાનું છે?
એટલે જવાબ એવો મળ્યો કે બીજો છોકરો આવે તો કરાવવાનું. એટલે મને બહુ ધજ પડી. એટલે મેં કીધું કે આવો કેવો જવાબ છે, તમારે કરાવવું છે કે નહીં કરાવવું? તો કે ના, છોકરો હોય તો કરાવીશું, છોકરી હોય તો નહીં કરાવીશું. એટલે મને બહુ અકળામણ થઈ. એટલે મેં પછી એને બહુ જ કાઉન્સેલિંગ કર્યું કે આવું તો ના ચાલે, આજકાલ તો છોકરીઓ જમાનો બદલાઈ ગયો છે, છોકરીઓ બધું કરી શકે છે, આમ છે તેમ છે. એટલે પેલા બિચારા ભાઈ મારો બહુ જ પ્રેશર હેઠળ આવીને એને કીધું કે ઓકે કરી દેજો, જે આવે તે. એટલે મને એવું લાગ્યું કે હું સખત જંગ જીતી ગઈ એમ. ઓપરેશન કરવા ગયા, ઓપરેશન કર્યું અને વિધિની વિધાતા એવી હતી કે દીકરી આવી ગઈ અને અમે તો ઓપરેશન કરી દીધું. ઓપરેશન કરી દીધું એટલે મન થયું કે યાર આજે તો આમ સામાજિક સખત ચેન્જ મેં લાવી દીધો. એટલે એ કરીને બહાર નીકળી. પણ બહાર નીકળ્યાનું દ્રશ્ય મને આજે બી યાદ છે. આ 2011ની વાત છે. બહાર નીકળી તો અને છોકરી એટલી સરસ, આમ ગુલાબના ગોટા જેવી, આમ 3 કિલો મસ્ત. બહાર નીકળી તો બધા રડા રોડ, દુખી નહીં રડતા હતા. એટલે મને એવું થયું કે આ દીકરીને કઈ થઈ ગયું. માતા તો હું બહાર નીકળેલી, માતા તો હારી જ છે, પણ દીકરી તો આમ તો સરસ રીતે રડેલી, પણ બહાર આવીને પછી કઈ થઈ ગયું. પછી ખબર પડી કે ના, થયું કશું નથી, દીકરી તો હારી જ છે, પણ દીકરી આવી અને બાળક બંધ કરવાનું ઓપરેશન કરી દીધું એનું રડવાનું. એટલે રડવાનું એટલે આપણને. અને પછી ખબર પડી કે એ જો હવે થઈ ગયું એટલે હવે બાળક દીકરો તો થવાનો નથી. અને એમના સમાજમાં એવું હતું કે જો દીકરો ના હોય ને તો પ્રોપર્ટીમાંથી કશું ના મળે. એટલે આ મારા માટે બહુ મોટી શીખ થઈ કે આપણે, હું જે માનું છું કે ભાઈ ના આવું હોવું જોઈએ, સ્ત્રી પુરુષ સમાન હોવું જોઈએ, નથી. સમાજ જે રીતે ચાલે છે ને ભાઈ, એ રીતે આપણે બી સમજવું પડે ને શીખવું પડે. એટલે હવે કોઈ બી પૂછે તો એવું કે ના ભાઈ એને કરાવવું હોય તો કરાવે, ના કરાવવું હોય તો ના કરાવે. That was very traumatic. કારણ કે મેં બહુ જબરજસ્તી કરીને કરાવ્યું હતું અને પછી આ રીતે મિત્રો એમને ઝઘડિયા સુધી પાછું પૂછી જવાનું છે, એટલે 1-2 સવાલ જ લઈશું આપણે. તમે જે શિબિરનું આયોજન કરો છો એ અમે એટેન્ડ કરી શકીએ? એકચ્યુઅલી અમે અમારા કાર્યકરો માટે છે અને અમારા જેવી આ જે સિસ્ટર ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકોના અમુક લોકો આવે છે, એવું થઈ શકે, એવું અત્યાર સુધી બન્યું છે. પણ કોઈને એવું હોય કે અટેન્ડ કરી અને પછી આગળ બીજે તમારી કોઈ સંસ્થામાં કે તમારી કંપનીમાં કે એવું કશું કરવું હોય તો એઝ અ લાઈક 2-1 જણ આવી શકે. જોયા પછી એવું લાગે છે કે અમે કોલેજમાં હતા ત્યારે કહેવત હતી કે ડૉક્ટર સાહેબ ગોડ ઇન વ્હાઇટ કોટ એ આજે પુરવાર થયું. અને ખૂબ સરસ. અને બીજું મને એવું લાગે છે કે તમારું સ્થાન અમારા હૃદયમાં ને અમારા ઘરના મંદિરમાં હોવું જોઈએ. કે અમે આવી સેવા કરી શકવાના નથી કરી, એ એમનો અમને રંજ છે. અને ત્રીજું સર મારું કે એક જ પ્રશ્ન છે કે મેડિકલ પ્રોફેસર સાથે થોડું એટેચ છું. 1970-80 સુધીમાં નખ જોતા, આંખ જોતા, હવે માત્ર પેથોલોજીકલ રિપોર્ટ હોય છે. તો સાહેબ તમારા જીવનમાં કંઈક એવો પ્રસંગ હતો ક્લિનિકલી પેથોલોજીકલ રિપોર્ટ અગેન્સ્ટમાં જઈને કોઈ કેસ સાબિત થયું હોય એવું હોય તો અમને કહો. વિષય સેવાનો છે. આ થોડો ટેકનિકલ પ્રશ્ન આપે પૂછ્યો, પણ તમને વાત કરું તો 2 દિવસ પહેલા જ એક ઘટના એવી બની કે જેમાં એક વડીલ વ્યક્તિ આવ્યા, એકદમ પતલા, ધોતી પહેરેલા, થોડા હાંફતા, અને તપાસ કરી બીજા એક ડૉક્ટર પાસે જઈને આવેલા, ત્યાં કંઈક જુદું નિદાન લઈને આવેલા, બધા અલગ અલગ રિપોર્ટ થયેલા. પણ જે બધા હાઈફાઈ રિપોર્ટ થયેલા પણ જે બેસિક બાબત ન સમાવ ચૂકી ગયેલા. અને અમને ને અમારા ડૉક્ટર મિત્રોને લાગ્યું કે આને તો પહેલાં એકચ્યુઅલી ટીબી માટે જોવું જોઈએ, સિમ્પલ ટીબી હોઈ શકે આને. એટલે ક્લિનિકલી લાગ્યું કે આને ટીબી હોઈ શકે. એડમિટ કર્યા અને પછી ગળફાની તપાસ થઈ અને પછી ટીબી નીકળ્યું. અને હવે એ સારવાર ઉપર છે અને હોપફુલી એ ટ્રીટેબલ છે, એટલે સારા થઈ જશે. એટલે
પણ આમાં છે ને બેલેન્સ જરૂરી છે. મને એવું લાગે છે કે કેટલાક સાવ ક્લિનિકલ પર કરે તો બી ચૂકી જવાય છે, પછી બહુ બધા રિપોર્ટ કરાવે, એમાં વધારે પડતો ખર્ચો પણ થતો હોય છે ને તમે 10 રિપોર્ટ કરો એટલે એક તો કંઈક પોઝિટિવ આવે જ પાછો. એટલે કંઈક બેલેન્સ જરૂરી છે ને અમે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. રેશનલ થેરપી બહુ અગત્યની છે. પણ મને તમે પહેલા એક વાક્ય કીધું ને એનાથી થોડું કહેવા માંગુ છું કે આપણે જે છેલ્લે વિડીયો જોઈ ને એ માણસ એકદમ સામાન્ય હતો. એ કોઈ સંસ્થાનો માણસ જ નહોતો. જે છેલ્લે પેલા ભાઈ આપણે જે વિયેટનામીઝ ભાઈની વિડીયો જોઈ, પણ એ સેવાનું કામ કરતો હતો. એ માણસ સેવાનું રોજે રોજ કામ કરતો હતો. એટલે સેવા છે ને તે ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એવું નથી લાગતું મિત્રો? સેવા ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. એક માનસિક સ્થિતિ છે. તમે સરકારમાં હોય, કોર્પોરેટમાં હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, સંસ્થામાં હોય, આપણી એક માનસિક સ્થિતિ બને તો સેવા પ્રગટ થાય છે. પરંતુ સેવાનો મેન્ટલ સ્ટેટ ના હોય ને તો તમે સેવા રોલમાં રહીને પણ સેવા ના કરી શકો, એવું પણ થતું હોય છે. એટલે સ્ટેટ ઓફ માઇન્ડ છે. એમણે જે સેવા કહ્યું SEWA, સોશિયલી ઇકોનોમિકલી વેલફેર એક્ટિવિટીઝ, એને આપણે એક ગુચ્છામાં બાંધીએ તો એને આપણે સેવા કહી શકીએ. અને 45 વર્ષથી આ સંસ્થા કામ કરી રહી છે એ ખૂબ અદ્ભુત છે. ખરેખર કોઈને કંઈ હવે નહીં પૂછવું હોય તો બસ લાસ્ટ मैडम गायत्री देवी आपने बोला कि मेरी प्रशंसा मत करना. હું ગુજરાતી બોલી શકું પણ મને હિન્દી બોલતા બહુ સરસ આવડે છે कि बागों में बहुत फूल है गुलाब जैसा नहीं. भारत में लाखों डॉक्टर देखे लेकिन आप दोनों जैसा कोई. और कहना चाहूंगा, माफ करना मैं आपकी तारीफ नहीं कर रहा हूँ, कि हम ना होते तो आपके होठ को गुलाब कौन कहता, हम ना होते तो आपके गाल को कोमल कौन कहता. यही तो करिश्मा है दो प्यार करने वाले का, वरना पत्थर को ताजमहल कौन कहता. मैं आपको एक ही बात बताना चाहता हूं कि आपने शुरुआत में ही कहा कि SC ST OBC ये मिडिल क्लास के लोग बड़े परेशान हो रहे हैं. मैं आपको सपोर्ट करना चाहता हूं कि आज की तारीख में सरकार ने प्राइवेटाइजेशन एजुकेशन कर दिया है और ये एजुकेशन में ये गरीब के बच्चे IAS IPS नहीं पढ़ सकते और ना ही मेडिकल में ना ही इंजीनियरिंग में एडमिशन ले सकते हैं. तो ना मैं कहना चाहूंगी आपकी सेवा के हिसाब से क्यों ना हम मार्केट से फंड लाए और जो बच्चा रियली एजुकेटेड हो रहा है उसको 80% से अबो अगर परसेंटेज है तो ऐसे बच्चे को हमारी सेवा के मार्फत अगर स्कॉलरशिप उपलब्ध करा जाए तो 100% उनकी सेवा हम कर सकते हैं. और लास्ट में बस यही कि फूलों में फूलो तुम, झूलों में झूलो तुम. हमारी सबकी ये तमन्ना है कि आपके मरते दम तक ये सेवा करना मत भूलो तुम. थैंक यू. હું વિજયભાઈને એમને એક પુસ્તક એને કરવાની વિનંતી કરીશ. વિજયભાઈ અમારા ગજાનંદ પુસ્તકાલય. જીવનના 55 બેસો એક મિનિટ. मैडम મિત્રો આપ સૌ વતી હું એક પ્રશ્ન કાઢેલો બેનને કે અમારે આ સંસ્થા જોવી હોય, આ સંસ્થાની વિઝિટ કરવી હોય તો કેવી રીતે? સુરત થી આવો છો એટલે કોઈ કે કોઓર્ડિનેટર હોય તો અમારી સાથે ફોન નંબર છે, કોઓર્ડિનેટ કરીને આવો. વેલકમ પ્લીઝ. આવતીકાલે આપણે આ સમર્પણ ન્યાય આવતીકાલે આપણે ન્યાય વિષય પર આ જ રીતે એક આખું નવું વક્તવ્ય શ્રેણીમાં
આપણે મિત્રો આવતીકાલ હોલ અહીંયા આ જગ્યાએ રેન્યુ બદલાશે. નહીં ઇટ ડિપેન્ડ. આ તો પેલું સ્ક્રીન હતું ને એટલા માટે ધ્યાન રાખીશું. આવતીકાલે જે આપણે ન્યાય વિષય પર જે પ્રવચન છે તેમાં આપણે હાઈકોર્ટના જજ ઢોલરિયા સાહેબ ઉપસ્થિત થવાના છે. એટલે આપ અચૂક આવો એવી આપને ખાસ વિનંતી છે. આરપી ઢોલરિયા.